પણ કોઈ પણ રીતે પેશન્ટ સિરિયસ થાય એટલે અમારી પાસે આવે એટલે વી ટેક કેર. સો આ પ્રકારના દર્દીઓને વેન્ટિલેટરના અમે રાત દિવસ મેનેજ કરતા હોય છે. ધેટ ઇઝ વાય વી આર હિયર. અને આઈ થેન્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ફોર હેવિંગ અસ હિયર. સો આજે એક ચાલુ કરીએ બેઝિક્સ ઓફ મિકેનિકલ વેન્ટિલેશન. આનો એક મુખ્ય ધ્યેય એ છે જે મેં તમને કીધું, ડર દૂર કરવો, વેન્ટિલેટરનો ડર દૂર કરવો, જેથી તમારે ભવિષ્યમાં જ્યારે પણ તમારી નજર સમક્ષ વેન્ટિલેટર આવે તો તમે પણ ઓપરેટ કરી શકો. હવે આ એક નાના સેશન દરમિયાન ડેફિનેટલી આઈ કેન ટેલ યુ, જો તમે ઇન્ટરેસ્ટ બરાબર લેશો તો ચોક્કસ અને ચોક્કસ જ તમને આવડી જશે વેન્ટિલેટર. ધેટ ઇઝ બેઝિક્સ. તો ચાલુ કરીએ. વેન્ટિલેટર એટલે શું? વોટ ઇઝ મિકેનિકલ વેન્ટિલેટર? આપણે જે શ્વાસ અંદર લઈએ, શ્વાસ બહાર કાઢીએ, એને બ્રીધિંગ ઇન બ્રીધિંગ આઉટ કહેવાય, રાઈટ? એટલે જે બ્રીધિંગ ઇન બ્રીધિંગ આઉટ પોતે આપણે કરીએ છીએ એ જ વેન્ટિલેટર કરાવે, એનું નામ મિકેનિકલ વેન્ટિલેટર. સાદી ભાષામાં આવું કહેવાય. હવે આ અમુક શબ્દો છે જે આપણે જાણવા જોઈએ. બ્રીધિંગ એટલે જે મેં તમને કીધું, બ્રીધ ઇન આપણે હવા અંદર લઈએ અને બ્રીધ આઉટ એટલે હવા બહાર કાઢીએ. આપણે ઓક્સિજન અંદર લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, એને બ્રીધિંગ કહેવાય. વેન્ટિલેટર કરાવે એને વેન્ટિલેશન કહેવાય. પણ રેસ્પિરેશન એટલે બ્રીધિંગ ઇન, ઓક્સિજન અંદર જાય ફેફસામાં, ફેફસામાંથી લોહીમાં ભળે અને આપણા શરીરનું વેસ્ટ પ્રોડક્ટ કયું? કાર્બન ડાયોક્સાઇડ. એટલે કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી પાછો લોહીમાં ભળે ને લોહીમાંથી ફેફસામાં ભળે અને ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળે, તો એને રેસ્પિરેશન કહેવાય. સો બ્રીધિંગ ઇન બ્રીધિંગ આઉટ એ વેન્ટિલેટર કરે એને વેન્ટિલેશન કહેવાય. અને મિકેનિકલ એટલે મશીન દ્વારા એટલે મિકેનિકલ કહેવાય. બીજી એક વસ્તુ, પોઝિટિવ પ્રેશર એટલે શું? પોઝિટિવ પ્રેશર એટલે આપણે હવાનું દબાણ હોય એ હવાનું દબાણ વધારે, હવા વધારે દબાણ તરફથી ઓછા દબાણ તરફ હંમેશા વહેતી હોય. જ્યારે પણ આપણે શ્વાસ લઈએ ત્યારે વાતાવરણનું જે દબાણ છે એના કરતા આપણા ફેફસામાં, આપણા શરીરની અંદર, છાતીમાં દબાણ ઓછું થાય, નેગેટિવ થાય. એટલે બહાર વધારે દબાણ છે, અંદર ઓછું દબાણ છે, એટલે હવા વધારે દબાણ તરફથી ઓછા દબાણ તરફ જાય, એટલે આપણે શ્વાસ લઈ શકીએ. એટલે આપણે બધા જે વેન્ટિલેટર વગર છે એમને જ શ્વાસ લઈએ છીએ, બધા નોર્મલી આપણે નેગેટિવ પ્રેશર કરીએ, કારણ કે વાતાવરણ કરતા એનું પ્રેશર નેગેટિવ હોય. દબાણ એટલે પ્રેશર. પણ વેન્ટિલેટરમાં આપણે શું કરીએ છીએ? જેટલી હવા આપણે ફેફસામાં મૂકવી હોય એનું જે આપણે સેટ કરીએ, તો વેન્ટિલેટર પુશ કરી અને એ હવા અંદર ફેફસામાં નાખે એટલે પોઝિટિવ પ્રેશર થાય. એટલે બે હંમેશા ફરક છે કે આપણે જે બ્રીધિંગ કરીએ છીએ નેગેટિવ પ્રેશર બ્રીધિંગ કહેવાય, અને જે વેન્ટિલેટર કરાવે એને પોઝિટિવ પ્રેશર બ્રીધિંગ કહેવાય. એ સાદી ભાષામાં પીપીવી એટલે પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન પણ એને કહેવાય. મેં તમને કહ્યું આપણા શું ગોલ છે, કયા પેશન્ટને વેન્ટિલેટરની જરૂર પડે? જે દર્દીને ઓક્સિજન ઓછો થયો હોય, કાર્બન ડાયોક્સાઇડ ભેગો થયો હોય, બહાર ના નીકળી શકતો, એટલે ઓક્સિજન બરાબર અંદર ના લઈ શકે, કાર્બન ડાયોક્સાઇડ બરાબર બહાર ના કાઢી શકે, એવા દર્દીને ગમે ત્યારે વેન્ટિલેટરની જરૂર પડી શકે. પણ એક ત્રીજી કેટેગરી પેશન્ટ કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જાળવવામાં જે દર્દીને ખૂબ તકલીફ પડતી હોય, જેમ કે આપણે દોડતા હોય, શ્વાસ આપણો ચડે, કેમ? કારણ કે ઓક્સિજનની જરૂર વધારે પડે, આપણે આમ કરીને હાંફીએ એટલે ઓક્સિજન અંદર લઈએ. એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવાની પણ એટલી જ જરૂર વધારે પડે, કારણ કે જેટલું દોડીએ એટલું કાર્બન ડાયોક્સાઇડનું પ્રોડક્શન પણ વધારે. એવી જ રીતે જે દર્દીને ન્યુમોનિયા થાય, લંગની કેપેસિટી ઓછી થઈ જાય, ફેફસાનું ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડ જાળવવાની ક્ષમતા ઓછી થઈ જાય, તો આપણું શરીર શું કરે? ફેફસા શું કરે? એને ટકાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરે. એટલે ઘણી વાર આપણે એવું છે કે ઓક્સિજન બરાબર છે, લેવલ બરાબર છે શરીરમાં, કાર્બન ડાયોક્સાઇડ બરાબર છે, પણ એને જાળવવા માટે દર્દીને ખૂબ જ મહેનત કરવી પડે છે. એટલે દર્દી સુતા સુતા પણ એવી રીતના, એટલે બ્રેથલેસ પેશન્ટ કે જે ગમે ત્યારે ફટીગ એટલે કે થાકી જઈ શકે. આપણે પણ દોડતા દોડતા એક ટાઈમ આવે જ્યારે આપણે થાકી જવાય. એવી જ રીતે આ દર્દી પણ જ્યારે પણ આવી રીતના બ્રેથલેસ હોય ત્યારે એની ક્ષમતા પ્રમાણે એ કરી શકે. એના પછી જો તકલીફ વધે તો એ દર્દી થાકી જાય, એ બરાબર ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ મેન્ટેન કરી શકે નહીં.
એટલે 3 પ્રકારના દર્દીઓને વેન્ટિલેટરની જરૂર પડી શકે, જે ઓક્સિજન અંદર લઈ ના શકે, જે કાર્બન ડાયોક્સાઇડ બરાબર બહાર ના કાઢી શકે, અને આ બે મેન્ટેન કરવામાં દર્દીને ખૂબ જ તકલીફ પડતી. ઓકે, આગળ જઈએ. હવે 3 રૂલ ધ્યાન રાખવાના હંમેશા, કે કયા પેશન્ટને વેન્ટિલેટર, જે આપણને ખબર તો પડી, આપણે જે ડિસ્કસ કર્યું કે કયા દર્દીને વેન્ટિલેટરની જરૂર પડે, પણ જો તમે વિચારો નહીં, જ્યારે પણ તમે બ્રેથલેસ પેશન્ટ જુઓ ત્યારે સૌથી પહેલા એ વિચાર કરવાનો, બધી થેરાપી ચાલુ કરી દેવાની, ઓક્સિજન થેરાપી, નોન ઇન્વેઝિવ વેન્ટિલેશન, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, પણ જે પણ દર્દીમાં ઓક્સિજન ઓછું હોય, કાર્બન ડાયોક્સાઇડ વધારે હોય અને શ્વાસ બહુ ચડતો હોય, ત્યારે મગજમાં બેક ઓફ ધ માઇન્ડમાં રાખવાનું જ કે આ દર્દીને ગમે ત્યારે વેન્ટિલેટરની જરૂર પડી શકે. જો તમે વિચારો જ નહીં તો તમે એને આગળના પ્રયત્નો કરાય નહીં. બીજી વસ્તુ, જે પણ દર્દીને વેન્ટિલેટરની જરૂર પડે તો એમાં બહુ મોડું કરવું નહીં. એવું કંઈ જરૂરી નથી કે વેન્ટિલેટર વગર તમે મેનેજ કરો તો તમે સારા ડોક્ટર કે સારા ફિઝિશિયન કે સારા કેરટેકર, એવું નથી હોતું. રોગની ડિમાન્ડ હોય, દર્દીની રોગની તીવ્રતાની ડિમાન્ડ હોય કે ભાઈ આ દર્દી મેન્ટેન નહીં કરી શકે તો એને જરૂર પડી શકે. ત્રીજી વસ્તુ અને સૌથી અગત્યની વસ્તુ, વેન્ટિલેટર ઇઝ નોટ ધ કિસ ઓફ ડેથ. આપણા ઘણા બધામાં એવું છે કે ભાઈ આ ભાઈ વેન્ટિલેટર પર ગયા એટલે ગયા, એવું નથી. એવું નથી. એકવાર વેન્ટિલેટર પર એટલે કાયમ માટે વેન્ટિલેટર પર આ દર્દી બહાર નહીં આવે, એ સ્વર્ગની સીડી છે. ઘણા બધા જાતના પ્રયોગો કરતા હોય છે શબ્દોના. પણ એક વસ્તુ સમજવાનું, એક સેન્ટેન્સ કહું, વેન્ટિલેટર ફેલ્સ ઓનલી ઇન ઇનક્યોરેબલ ડિસીઝીસ. જે દર્દીના ફેફસા જેના કારણે વેન્ટિલેટર પર મૂક્યું હોય એ ફેફસાના સાજા થવાની શક્યતા હોય તો વેન્ટિલેટર નેવર ફેલ્સ. વેન્ટિલેટર નેવર ફેલ્સ. એ સમય આપે છે જ્યાં સુધી દર્દીના ફેફસા સાજા ના થાય ત્યાં સુધી આપણે બહારથી સપોર્ટ આપવો. સાદી બીજું એક એક્ઝામ્પલ આપું, આપણે ફ્રેક્ચર થયું હોય, ફ્રેક્ચર થયું તો આપણે શું કરીએ? ઓપરેશન કરીએ અથવા તો પાટો બાંધીએ. અલ્ટિમેટલી પાટો તો બાંધીએ જ. પછી એને શું કરીએ? રાહ જોઈએ. 1.5 મહિનો રાહ જોઈએ, મહિનો 1.5 મહિનો. આપણે શું કરીએ છીએ? પાટાથી સપોર્ટ આપીએ છીએ. અને હાડકું જોડવામાં આપણે કંઈ કરીએ છીએ? એની જાતે નેચરલી હાડકું જોડાય. તો જ્યાં સુધી હાડકું જોડાય ત્યાં સુધી આપણે પાટાનો સપોર્ટ આપીએ છીએ. એવી જ રીતે આ વેન્ટિલેટર એક સપોર્ટ છે. જ્યાં સુધી દર્દીના ફેફસાની ક્ષમતા પાછી ના આવી જાય ત્યાં સુધી વેન્ટિલેટર સપોર્ટ કરે, સમય આપે. રાઈટ? સો જો એ સાજા થવાની ક્ષમતા ફેફસાની હોય, જે પણ રોગ હોય, તો વેન્ટિલેટર હંમેશા મદદ જ કરે. એટલે આ ખોટી માન્યતા છે, ગેરમાન્યતા છે કે વેન્ટિલેટર પર ગયા એટલે ગયા. એવું હોતું નથી. એટલે આપણામાંથી પણ ડોક્ટર્સમાં, નર્સિસમાં પણ એક ભય હોય છે. ભય એટલે હોય છે કે આપણે વેન્ટિલેટર જાણતા નથી. એકવાર વેન્ટિલેટર જાણી લઈએ તો હંમેશા વેન્ટિલેટર આપણો દોસ્ત થઈને જ રહે, આપણને મદદ જ કરે. આગળ છે. હવે 2 ટર્મિનોલોજી જાણવી બહુ જરૂરી છે, એરવે રેઝિસ્ટન્સ અને કમ્પ્લાયન્સ. હું સમજાવું સાદી ભાષામાં. જ્યારે પણ હવા કોઈ પણ નળીમાંથી પસાર થાય, એ નળી મોટી હોય, સાંકડી થાય તો એને હવાને અવરોધ આવે, કારણ કે સાંકડી નળીઓમાંથી જવું પડે. એ હવાને જેમ અવરોધ આવે એને રેઝિસ્ટન્સ કહેવાય. રાઈટ? રેઝિસ્ટન્સ હંમેશા પ્રેશર, સાદી ભાષામાં એને પ્રેશર કહેવાય. એટલે એ હવાનું દબાણ, એને અવરોધ આવે એટલે દબાણ વધે, એને એરવે રેઝિસ્ટન્સ કહેવાય. હવે આપણે જે વેન્ટિલેટરમાંથી પુશ કરીએ છીએ તો આ આપણી શ્વાસ નળી છે, મુખ્ય શ્વાસ નળી, એની નીચે બીજી શ્વાસ નળી નાની, અને જેટલી આગળ શ્વાસ નળીઓ જતી જાય એમ એ નાની થતી જાય, સાંકડી થતી જાય. જેટલી સાંકડી થાય એટલું હવાનું દબાણ વધે. એટલે વેન્ટિલેટરથી આપણે જ્યારે પણ હવા આપીએ ફેફસામાં ત્યારે એનું દબાણ હંમેશા એક પ્રેશર નોર્મલ કરતા વધારે જનરેટ થાય, કારણ કે પોઝિટિવ પ્રેશર, વેન્ટિલેટર પુશ કરે એટલે પોઝિટિવ પ્રેશર છે. એટલે એને કહેવાય એરવે. એરવે એટલે આપણું નાકથી માંડીને ફેફસા સુધીનું એ એરવે કહેવાય. એ એરવે અથવા એન્ડોટ્રેકેલ ટ્યુબ હોય તો એન્ડોટ્રેકેલ ટ્યુબથી ફેફસા સુધીનું એને એક સર્કિટ કહેવાય. એને એરવે રેઝિસ્ટન્સ કહેવાય. એટલે જ્યારે પણ હવા અંદર જાય એ રેઝિસ્ટન્સ પેદા કરે, એને એરવે રેઝિસ્ટન્સ કહેવાય. એ સાદી ભાષામાં હવા અંદર નાખવાને લીધે ઉભો થતો અવરોધ, એને રેઝિસ્ટન્સ કહેવાય, એ પ્રેશર કહેવાય. બીજી વસ્તુ છે કોમ્પ્લાયન્સ. કોમ્પ્લાયન્સ એટલે ફેફસાની ફૂલી શકવાની ક્ષમતા. આપના ફેફસા એકદમ પોચા હોય, વાદળી જેવા,
નોર્મલી આપણને કંઈ અવરોધ નડતો નથી કારણ કે આપણને ખબર જ નથી. એવી જ રીતે ફેફસા બહુ સ્પંજ જેવા હોય એટલે આપણને ખ્યાલ ના આવે કે ઓકે ફેફસા આરામથી ફૂલે છે. પણ જ્યારે પણ દર્દીને ન્યુમોનિયા થાય કે બીજો કોઈ રોગ થાય જેનાથી ફેફસાને નુકસાન થાય તો ફેફસા કડક થઈ જાય. આ કડક ફેફસા એકદમ સહેલાઈથી ફૂલે નહીં. સાદી ભાષામાં કહું તો આપણે બલૂન હોય, ફુગ્ગા ફૂલાઈએ તો એ ઘણા ફુગ્ગા એકદમ પાતળા હોય, આમ કરીને ફૂલાય તો ફૂલી જાય, અને ઘણા ફુગ્ગા તમારે જોરથી ફૂલાવવા પડે, જાડી ચામડીના. એવી જ રીતે આ રોગમાં એસ્પેશિયલી કોવિડ-19 ન્યુમોનિયામાં ઘણા દર્દીઓમાં આ ફેફસા કડક થઈ જતા. તો ફેફસા કડક થાય એટલે આપણે વધારે દબાણ આપવું પડે, ફેફસાની ફૂલવાની ક્ષમતા ઓછી થઈ જાય. તો એ ફેફસાનું પોતાનું જે પ્રેશર આવે, જે ફૂલવાને લીધે છે એનું પોતાનું પ્રેશર હોય, એને કોમ્પ્લાયન્સ કહેવાય. આ ટર્મિનોલોજી છે. સાદી ભાષામાં જે હવાને લીધે અવરોધ ઉભો થાય એને રેઝિસ્ટન્સ કહેવાય, અને ફેફસાનું પોતાનું જે પ્રેશર હોય કડક થવાને લીધે એને કોમ્પ્લાયન્સ. ઓકે, સો બે જાતના વેન્ટિલેટર હોય, એક કમ્પ્રેશર બેઝડ અને એક ટર્બાઇન બેઝડ. કમ્પ્રેશર બેઝડ એટલે પાછળ એક દરેક વેન્ટિલેટરની સાદી ભાષામાં કહું તો એક મોટર હોય, એનાથી ચાલે. હવે એ ઘણીવાર કમ્પ્રેશર વાળું જે વેન્ટિલેટર હોય એમાં પાછળ બે કનેક્શન હોય, એટલું યાદ રાખવાનું. એક ઓક્સિજનનું કનેક્શન તો દરેક વેન્ટિલેટરમાં જોઈએ, સેન્ટ્રલ ઓક્સિજન કનેક્શન, અને બીજું એર પ્રેશર, એટલે એ મોટરને ચલાવવા માટે એર પ્રેશરનું જોઈએ. એટલે પાછળ બે પાંખિયા હોય, એના કલર કોડિંગ હોય, તમે જોઈ શકો જ્યારે પણ વેન્ટિલેટર જુઓ ત્યારે. એટલે બે કનેક્શન હોય, એને કમ્પ્રેશર બેઝ કહેવાય. પણ નવા વેન્ટિલેટર જે એડવાન્સ છે એ ટર્બાઇન બેઝ છે. ટર્બાઇન એટલે એની અંદર ઇનબિલ્ટ, એની અંદર જ મોટર છે, એમાં ખાલી એક જ ઓક્સિજનનું કનેક્શન હોય. આ એટલા માટે કીધું કે ઘણી બધી વાર આપણે જોઈએ કે આપણને વેન્ટિલેટર જાતના હોય તો આપણને ખબર હોવી જોઈએ કે વેન્ટિલેટર શરૂ કેવી રીતે કરવું. એટલે બે પાંખિયા વાળું હોય તો કમ્પ્રેશર બેઝડ હોય, એને એર પ્રેશર અને ઓક્સિજન બેની કનેક્શનની જરૂર પડે, અને બીજું ટર્બાઇન બેઝ જેને ખાલી એક જ જરૂર પડે. આ મોડ્સ ઓફ મિકેનિકલ વેન્ટિલેશન છે, હું નેક્સ્ટ લેક્ચરમાં તમને જણાવું. સો ટુ કન્ક્લુડ, બેઝિક્સ ઓફ મિકેનિકલ વેન્ટિલેટર, નો નીડ ટુ અફ્રેડ ઓફ વેન્ટિલેટર. વેન્ટિલેટરથી ડરવાની જરૂર નથી. વેન્ટિલેટર ફેલ્સ ઓનલી ઇન ઇનક્યોરેબલ ડિસીઝીસ. જો ફેફસાની સાજા થવાની ક્ષમતા હોય તો વેન્ટિલેટર હંમેશા હેલ્પ જ કરે. ત્રીજી વસ્તુ, નોલેજ જોઈએ, ઇન્ટરેસ્ટ જોઈએ અને વિજિલન્સ જોઈએ. આપણને જ્ઞાન જોઈએ. બીજી વસ્તુ, તમને ઇન્ટરેસ્ટ ના હોય તો તમે કંઈ પણ શીખી શકો નહીં. અને ત્રીજી વસ્તુ વિજિલન્સ, એટલે તમારે સચેત અને સતર્ક રહેવું પડે, નહીં તો વેન્ટિલેટર આર્ટિફિશિયલ છે. જો તમે બરાબર ધ્યાન ના રાખો તો જો પ્રેશર વધે તો ફેફસાને નુકસાન થઈ શકે. સો ત્રણ વસ્તુ છે, નોલેજ, ઇન્ટરેસ્ટ ને વિજિલન્સ. તમને નોલેજ હોય, ઇન્ટરેસ્ટ પણ હોય, પણ તમે સતર્ક ના રહો તો કંઈ ચાલે નહીં. એવી જ રીતે તમને જ્ઞાન હોય, તમે સતર્ક પણ હોય, પણ તમે ઇન્ટરેસ્ટેડ ના હોય તો કંઈ મતલબ છે નહીં. એવી જ રીતે તમને ઇન્ટરેસ્ટ છે, તમે સતર્ક પણ છો, પણ જો નોલેજ ના હોય તો પણ વેન્ટિલેટરનો ડર લાગે. સો આજનું આપણું આ સેશન છે આ નોલેજ માટે. ઇન્ટરેસ્ટ ને સચેત રહેવાનું કામ તમારું, પણ નોલેજ ડેફિનેટલી આઈ કેન ટેલ ઓન બિહાફ ઓફ માય ટીમ કે આજે તમને વેન્ટિલેટર આવડી જશે. એટલું સિમ્પ્લિફાય અમે કરી નાખ્યું છે કે દરેક માણસ વેન્ટિલેટર ઓપરેટ કરતા એને આવડે. ઓકે, ઓલવેઝ રિમેમ્બર, વેન્ટિલેટર સેવ્સ લાઈફ. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. આપણી વચ્ચે બીજા એક ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ ડોક્ટર રવિરાજ ગોહિલ છે, જે રિધમ હોસ્પિટલ વડોદરા પર ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. એ આપણને ઓક્સિજન થેરાપી એન્ડ નોન ઇન્વેઝિવ વેન્ટિલેટર વિશે માહિતી આપશે. ઓવર ટુ ડોક્ટર રવિરાજ સિંહ ગોહિલ. So can I start? Yes, sir. You are audible and you can start. So good morning, everyone. I'm Dr. Raviraj Goyal. Can I start? Good morning, everyone. આ લેક્ચરમાં આપણે જોશું ઓક્સિજન થેરાપી અને નો ઇન્વેઝિવ વેન્ટિલેટર. ઓકે,
સી આપણે પહેલા લેક્ચરમાં વાત કરી કે ભાઈ જેને વેન્ટિલેટર કોને જરૂર પડે, જેને ઓક્સિજનની કમી થઈ ગઈ હોય, જેને શ્વાસમાં બહુ તકલીફ હોય, એને ઓક્સિજનની જરૂર પડતી હોય છે. સી ઓક્સિજન થેરાપી ઇઝ રિક્વાયર્ડ ટુ ઈચ એન્ડ એવરી પર્સન હુ હેઝ બ્રીથલેસ, જેને બ્રીથલેસનેસ વધારે હોય, જેને શ્વાસમાં તકલીફ પડતી હોય, જેના બોડીમાં ઓક્સિજન બહુ ઓછું થઈ ગયું હોય. સી ઓક્સિજન એક પ્રાણવાયુ છે જે બોડીના બધા સેલને જરૂરી છે અને જે બોડીના બધા સેલના મેટાબોલિઝમમાં જરૂરી છે. જો આ ઓક્સિજન ના મળે તો બોડીના બધા જ જે સેલ્સ છે એ ડેડ થઈ જાય. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઓર્ગન છે બ્રેન. બ્રેનના જે સેલ હોય છે એ હાઈલી સેન્સિટિવ ટુ ધ ઓક્સિજન. જો બ્રેનને 3 થી 4 મિનિટ સુધી ઓક્સિજન ના મળે તો બ્રેન ડેડ થવાનું ચાલુ થઈ જાય, અને 7 થી 8 મિનિટ સુધી બ્રેનને સપ્લાય ના મળે ઓક્સિજનની તો બ્રેન ડેડ બી થઈ શકે. સો આપણે બને ત્યાં સુધી જલ્દીમાં જલ્દી ઓક્સિજન થેરાપી ચાલુ કરવી જોઈએ. હવે આપણે જાણવું જરૂરી છે કે ઓક્સિજનની કમી બોડીમાં થાય તો એને કહેવાય હાઇપોક્સિયા. બરાબર, લેક ઓફ ઓક્સિજન અવેલેબિલિટી ઇન ધ ટીશ્યુ. જો ઓક્સિજન ના જ હોય, ટીશ્યુમાં ના હોય તો એને કહેવાય એનોક્સિયા, નો ઓક્સિજન ઇનટુ ધ ટીશ્યુ. અને હાઇપોક્સેમિયા મીન્સ લેક ઓફ ઓક્સિજન ઇન ધ બ્લડ. શું કામ કે જેમાં બ્લડમાં જ ઓક્સિજન ઓછું હોય તો ટીશ્યુમાં ઓક્સિજન ઓછું જ જોવા. જો હાઇપોક્સિયા હોય તો આપણે પેશન્ટને બહારથી ઓક્સિજન સપ્લિમેન્ટેશન થેરાપી આપવી પડે. સો વોટ આર ધ પ્રેઝન્ટેશન ઓફ હાઇપોક્સિયા? આપણને કેવી રીતે ક્લિનિકલી ખબર પડે કે આ પેશન્ટને હાઇપોક્સિયા થયું છે? હવે સો એમાં બે ટાઈપના હાઇપોક્સિયા હોય, એક્યુટ હાઇપોક્સિયા અને ક્રોનિક હાઇપોક્સિયા. સી આપણે ક્રોનિક હાઇપોક્સિયાની વાત અત્યારે નથી કરતા, કારણ કે જે આ કોવિડ વાળા પેશન્ટ આવશે એમને એક્યુટ હાઇપોક્સિયા થશે, તરત જ ઓક્સિજનનું લેવલ બ્લડમાં ઓછું થઈ જશે. તો આપણે એના સાઇન એન્ડ સિમ્પટમ્સ આપણને ખબર હોવી જોઈએ. સો એક્યુટ હાઇપોક્સિયા જે સિમ્પટમ્સ હોય, સૌથી પહેલું રેસ્ટલેસનેસ, એટલે કે પેશન્ટ ઇરિટેબલ થઈ જાય, પેશન્ટને એક જગ્યાએ ચેન ના પડે, જેને કહેવાય બેચેની કહેવાય. ડિસઓરિએન્ટેશન એટલે કે પેશન્ટ પોતાના ભાનમાં ના હોય, કન્ફ્યુઝન થાય, ઇનકોર્ડિનેશન, જજમેન્ટ ના કરી શકે, આપણે જે પૂછીએ તો એ બરાબર રીતે આન્સર ના આપી શકે. બીજું વસ્તુ એર હંગર, પેશન્ટ વધારે ઓક્સિજન લેવા માટે વધારે શ્વાસ. અને છેલ્લે પેશન્ટને ધબકારા અનિયમિત થઈ જાય અને હાર્ટ બી બંધ પડી શકે જો સિવિયર હાઇપોક્સિયા હોય તો. સો આ છે ક્લિનિકલ પ્રેઝન્ટેશન. બીજું આપણે લેબોરેટરી દ્વારા આપણે જાણી શકીએ કે ઓક્સિજનનું પ્રમાણ કેટલું ઓછું છે, તો એને કહેવાય આપણે આર્ટેરિયલ બ્લડ ગેસ એનાલિસિસ, જેને કહેવાય એબીજી. સો એબીજી માં આપણે ઓક્સિજનનું લેવલ જનરલી આપણે જોવાનું હોય છે, એને કહેવાય PaO2, પાર્શિયલ પ્રેશર ઓફ સ્મોલ a મીન્સ આર્ટેરિયલ ઓક્સિજનેશન. એ અરાઉન્ડ 90 થી 100 ની વચ્ચે હોય. અને બીજું છે આપણે મોનિટર પર જોઈએ પલ્સ ઓક્સિમેટ્રી, જેને કહેવાય આપણે SpO2. એ જનરલી 95 એબોવ આપણું નોર્મલ પર્સનનું હોય, અને જનરલી જે 94 થી 90 જેવું હોય તો આપણે એને જોવાની જરૂર છે કે ઓક્સિજનનું લેવલ ડાઉન થઈ રહ્યું છે. સો ઓક્સિજન થેરાપી ઇઝ મસ્ટ whenever ધારો કે PaO2 60 કરતા ઓછું અને SpO2 90 કરતા ઓછું હોય તો આપણે ઓક્સિજન થેરાપીની જરૂર પડે. હવે બે ટર્મિનોલોજીની આપણે વાત કરવી જરૂરી છે, એને કહેવાય FiO2, જે ફ્રેક્શન ઓફ ઇન્સ્પાયર્ડ ગેસ ઓક્સિજનેશન. સી આપણે જે હવામાં ઓક્સિજન લઈએ છીએ, અત્યારે બેઠા છીએ એમાં આપણે હવામાંથી ઓક્સિજન આપણે લઈએ છીએ, કેટલા પર્સન્ટેજ હોય? 21%. હવે આ 21% કરતા જેને વધારે ઓક્સિજનની જરૂર પડે એને કહેવાય સપ્લિમેન્ટલ ઓક્સિજન થેરાપી. સો જ્યારે બી 21% કરતા વધારે ઓક્સિજનની જરૂર પડે એ આપણે બહારથી આપવો પડે, ડિવાઇસ થી આપવો પડે, એ આપણે જોશું. બીજું છે ટર્મિનોલોજી PaO2, જે પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન ઇન આર્ટેરિયલ બ્લડ. એ જે મેં કીધું પ્રમાણે 90 થી 100 ની વચ્ચે હોય, જનરલી 98 જેવું હોય. જો એનાથી ઓછું થાય તો આપણે ઓક્સિજન આપવું પડે. So oxygen therapy is the administration of oxygen at concentration greater than the room air. જે મેં કીધું પ્રમાણે 21% કરતા વધારે ઓક્સિજન આપવાની જરૂર પડે તો એને કહેવાય O2 થેરાપી, ઓક્સિજન થેરાપી. જો બે ટાઈપની ઓક્સિજન થેરાપી હોય, જો આપણે એટમોસ્ફિયરિક પ્રેશર એટલે કે જે આપણે અત્યારે સી લેવલ ઉપર રહીએ છીએ તો એને કહેવાય ઓર્થોબેરિક ઓક્સિજન થેરાપી, અને જો આપણે એક ચેમ્બરમાં આપીએ એ હાઇપરબેરિક ઓક્સિજન થેરાપી કહેવાય. અત્યારે આપણે વાત કરવાની છે સિમ્પલ એટમોસ્ફિયરિક લેવલે, એને કહેવાય ઓર્થોબેરિક ઓક્સિજન થેરાપી. સી ઓક્સિજન થેરાપી આપવા માટેના ડિવાઇસ હોય છે.
જે ડિવાઇસના આપણે ડિટેલમાં નામ રાખવા યાદ રાખવાની જરૂર નથી, પણ આપણે સમજવાની જરૂર છે કે વેરિયેબલ પરફોર્મન્સ ડિવાઇસ અને ફિક્સ પરફોર્મન્સ ડિવાઇસ. સો ઇફ વેરિયેબલ પરફોર્મન્સ ડિવાઇસ આપણે યુઝ કરીએ તો ધારો કે આપણે ડિવાઇસ લગાવી દીધું અને ઓક્સિજન ચાલુ કરી દીધું તો ઓક્સિજન વેરિયેબલ જશે, ફિક્સ એમાઉન્ટમાં નહીં જાય. કોઈ પેશન્ટને અલગ જશે, કોઈ બીજા પેશન્ટને અલગ જશે. તો એમાં 3 ટાઈપ છે, જે નો કેપેસિટી, સ્મોલ કેપેસિટી અને લાર્જ કેપેસિટી. સ્મોલ કેપેસિટી મીન્સ નો કેપેસિટી મીન્સ વોટ? નેઝલ કેન્યુલા, નેઝલ કેથેટર, જે બધા તમે લોકોએ જોયેલું હશે. એમાં ખાલી જસ્ટ નળી જ હોય છે. ઈ નળીમાંથી એક છેડેથી આપણે ઓક્સિજન આપીએ અને બીજા છેડેથી પેશન્ટમાં ઓક્સિજન જશે. એની અંદર ઓક્સિજન સંગ્રહ કરવાની કેપેસિટી હોય નહીં, એને કહેવાય નો કેપેસિટી. બીજું છે સ્મોલ કેપેસિટી માસ્ક, એ આપણે સિમ્પલ ફેસ માસ્ક, એ તમને વિડીયોમાં બતાવશું હમણાં. એ ફેસ માસ્કમાં ઓક્સિજન સંગ્રહ કરવાની કેપેસિટી થોડી હોય. અને લાર્જ કેપેસિટી મીન્સ માસ્ક બી હોય અને સાથે રિઝર્વાયર બેગ હોય, જેને અમારી ભાષામાં કહીએ છીએ NRBM, નોન રિબ્રીથિંગ માસ્ક. સો આ 3 વેરિયેબલ પરફોર્મન્સ ડિવાઇસ તમારે યાદ રાખવાની જરૂર છે. જ્યારે બી આવા કોવિડ વાળા પેશન્ટ હાઇપોક્સિયા સાથે આવે તો ઇમિડિયેટ આપણે આ 3 માંથી એક ડિવાઇસ લગાવી શકાય. ફિક્સ પરફોર્મન્સ એ હાઈ ફ્લો નેઝલ કેન્યુલા છે, એનેસ્થેસિયા સર્કિટ છે, વેન્ટિલેટર છે, એ આપણે યાદ રાખવાની જરૂર નથી. સો આ ડિવાઇસ છે જે તમે આ લેફ્ટ રાઈટ સાઈડ તમે જોઈ રહ્યા છો, એને આપણે કહેવાય ઓક્સિજન ફ્લો મીટર, જે 1 લીટર થી 15 લીટર સુધી આપણે કંટ્રોલ કરી શકીએ. અને આ જે નોબ છે ત્યાં આપણે એક ઓક્સિજન ડિવાઇસનું જે આપણે એક નોબ લગાવવાનું અને બીજું જે ડિવાઇસ છે આપણે એનો જે એન્ડ છે એ આપણે પેશન્ટમાં લગાવવાનો. સો આપણે જોઈએ જે પહેલું માસ્ક છે એને કહેવાય વેન્ચુરી માસ્ક, જે ફિક્સ પરફોર્મન્સ ડિવાઇસ છે. એ જનરલી આપણે રૂટીનલી યુઝ નથી કરતા. જે સીઓપીડી વાળા પેશન્ટ હોય છે, અમુક જેને ફિક્સ ઓક્સિજન ડિવાઇસની જરૂર હોય એમાં યુઝ કરીએ છીએ. આ સેકન્ડ નંબર છે સિમ્પલ ફેસ માસ્ક છે, જેમાં સ્મોલ રિઝર્વાયર એટલે કે સ્મોલ કેપેસિટી હોય. જે થર્ડ નંબર છે એ ઓક્સિજન માસ્ક વિથ રિઝર્વાયર, જેમાં હાયર કેપેસિટી ઓફ ઓક્સિજન હોય. અને 4 નંબર જે છે એને કહેવાય નેઝલ કેન્યુલા. સો વાત કરીએ નેઝલ કેન્યુલાની, એમાં આપણે ફ્લો મીટર તો આપણે કેટલો ફ્લો સેટ કરશું? સો મેક્સિમમ આપણે 6 લીટર O2 આપણે આપી શકીએ, કારણ કે એમાં કેપેસિટી હોતી નથી. જો તમે 6 લીટર થી વધારે આપો તો ઓક્સિજન વેસ્ટેજ જશે. અને 21% કરતા કેટલો વધારે આપણે શકાય? તો 24 થી 44% જેવો ઓક્સિજન આપણે વધારે પડતો આપી શકાય. એમાં જરૂરી નથી કે ભાઈ 20 થી 44 જેવો જાય, ઇન બિટવીન કોઈ બી 30-35% જેવો જઈ શકે, બટ મેક્સિમમ 40%. સિમ્પલ ફેસ માસ્ક, એમાં જે સ્મોલ કેપેસિટી હોય એમાં આપણે ફ્લો કેટલો રાખવાનો? 6 થી 8 લીટર. સી એમાં બી 8 લીટર થી વધારે રાખશો તો વેસ્ટેજ ઓફ ઓક્સિજન થશે. અને FiO2 કેટલું આપી શકીએ? તો 40 થી 60%. એન્ડ જે O2 માસ્ક વિથ રિઝર્વાયર છે એમાં આપણે 60 to 100% FiO2 આપણે આપી શકીએ. બટ યાદ રાખવાનું છે આમાં મિનિમમ જે લીટર O2 નો રાખવાનો છે, ફ્લો મીટરમાં સેટ કરવાનો છે, એ 8 થી 10 લીટર હોવો જોઈએ. એનાથી ઓછું થશે તો આ જે માસ્ક છે સાથે બેગ છે એ બેગ ભરાશે નહીં, તો આપણે એનો પર્પસ સોલ્વ થશે નહીં. સો આ 3 ડિવાઇસ મેઇન તમારે યાદ રાખવાના છે. સો એક વસ્તુ યાદ રાખવાની કે જો વધારે પડતો ઓક્સિજન તમે આપો તો બોડીમાં ઓક્સિજન બી નુકસાન કરે, એને કહેવાય ઓક્સિજન ટોક્સિસિટી. સો જનરલી જે પેશન્ટને આપણે બહુ વધારે પડતો ઓક્સિજન 100% આપીએ તો એ લંગ્સમાં આપણે જે એલ્વિયોલાઈ જે છે એને ડેમેજ કરે અને વધારે પડતું એને ARDS થવાની શક્યતાઓ રહે. સો ખાસ યાદ રાખવાનું, સો ઓક્સિજન 100% 12 કલાકથી વધારે નહીં આપવાનું. 80% ઓક્સિજન તમે 24 કલાક સુધી આપી શકો અને 60% ઓક્સિજન તમે 36 કલાક સુધી આપી શકો. સો આ એક તમારે ફિક્સ યાદ રાખવાનું છે. જો યાદ ના રહે તો તમારે એક વસ્તુ યાદ રાખવાની કે બહુ વધારે પડતો ઓક્સિજન આપણે આપવાનો નહીં, જરૂર હોય ત્યાં સુધી ઓક્સિજન આપો. ઓકે, સો આ થઈ આપણે ઓક્સિજન થેરાપીની વાત. હવે ધારો કે જે પેશન્ટ, ધારો કે કોઈ મેં કીધું એ પ્રમાણે કોઈ ઓક્સિજન હાઇપોક્સિયા સાથે દર્દી આવ્યું આપણે ઇમરજન્સીમાં, તો આપણે એને સૌથી પહેલા નેઝલ પંપથી ઓક્સિજન લગાવ્યું, ફેસ માસ્ક થી ઓક્સિજન લગાવ્યું, ઇવન ફેસ માસ્ક વિથ બેગ થી બી લગાવ્યું, પણ પેશન્ટ ઇમ્પ્રુવ થશે નહીં. તો એને વધારે પડતા ઓક્સિજનની, વધારે પડતા પ્રેશર વાળા ઓક્સિજનની જરૂર છે. એને આપણે કહીએ છીએ નોન ઇન્વેઝિવ વેન્ટિલેશન, એટલે કે NIV. સો ગોલ ઓફ NIV,
જે આપણે ફર્સ્ટ લેક્ચરમાં વાત થઈ છે કે ભાઈ આપણે જે અમુક ગોલ છે, જે રિલીવ સિમ્પટમ, રિડ્યુસ વર્ક ઓફ બ્રીથિંગ, જેને વધારે પડતો શ્વાસની જરૂર હોય એને આપણે આ વેન્ટિલેટર રાખી અને ઓક્સિજન આપી અને શ્વાસ ઓછા કરી શકીએ, ઇમ્પ્રુવ ગેસ એક્સચેન્જ, ઓપ્ટિમાઇઝ પેશન્ટ કમ્ફર્ટ, ગુડ પેશન્ટ વેન્ટિલેટર સિન્ક્રોની, એટલે કે ઘણીવાર કેવું છે કે ભાઈ ઇન્વેઝિવ વેન્ટિલેટર સાથે પેશન્ટ બહુ ફાઇટ કરતું હોય તો નોન ઇન્વેઝિવ સાથે આપણે આપી શકીએ. સો મેઇન ઇમ્પોર્ટન્ટ એડવાન્ટેજ કહેવાય અને ગોલ કહેવાય NIV નો એવોઇડ ઇન્ટ્યુબેશન, એટલે કે જે ઇન્વેઝિવ પ્રોસિજર છે, ટ્યુબ નાખી અને વેન્ટિલેશન કરવાની પ્રોસિજર છે એ આપણે અટકાવી શકીએ અને જે એના કારણે જે ડેમેજ થતું હોય, ઇન્ફેક્શન થતું હોય, કોમ્પ્લિકેશન થતું હોય એ આપણે અટકાવી શકીએ. સો એવોઇડ ધ ઇન્ટ્યુબેશન and need of invasive procedure is the main goal of NIV. So if you start properly, then your patient definitely improve as early as possible. So well begun is always half done. So what is non-invasive ventilation? It is a delivery of mechanical ventilation to the lung by using the technique that do not require invasive airway. એટલે કે endotracheal tube અથવા tracheostomy tube ની જરૂર નથી. આપણે આ NIV ક્યાં યુઝ કરી શકીએ? તો ઇમરજન્સી વોર્ડ, ICU, જનરલ વોર્ડ, સ્પેશિયલ વોર્ડ અને હોમ, એટલે કે ડોમેસ્ટિક યુઝ. જે તમને બધાને ખ્યાલ હશે ઘણા લોકો મશીન ઘરે લેતા હોય છે, એને કહેવાય ડેડિકેટેડ NIV અથવા તો ડેડિકેટેડ બાયપેપ અને CPAP મશીન. પણ આપણે હમણાં આ ઘરે અથવા તો વોર્ડમાં જે યુઝ કરે છે એની વાત કરતા નથી. આપણે હમણાં વાત કરવાની છે ઇમરજન્સી વોર્ડ અને ICU માં આપણે કેવી રીતે યુઝ કરી શકીએ આ NIV એની વાત કરીએ. સો વેન્ટિલેટર લગાવવા માટે આપણે જે ઇન્ડિકેશન્સ છે, સો મેઇન ઇન્ડિકેશન એટલે કે કોને જરૂર છે એમાં ખાસ યાદ રાખવાનું છે રેસ્પિરેટરી ફેલિયર. સો રેસ્પિરેટરી ફેલિયર ઇઝ ધ મેઇન ઇન્ડિકેશન ઓફ whatever non-invasive ventilator and invasive ventilator. So type 1 ventilatory failure એટલે કે રેસ્પિરેટરી ફેલિયર કોને કહેવાય? જે ઓક્સિજનને કારણે થાય. ઓક્સિજનની કમી જો બોડીમાં થાય તો એને કહેવાય હાઇપોક્સેમિક રેસ્પિરેટરી ફેલિયર એટલે કે ટાઈપ 1. અને બીજું છે ટાઈપ 2, એ CO2 રિટેન્શન થયો હોય, CO2 બહાર ના નીકળતો હોય અને જમા થતો જાય એને કહેવાય હાઇપરકેપ્નિક રેસ્પિરેટરી ફેલિયર, એને કહેવાય ટાઈપ 2 રેસ્પિરેટરી ફેલિયર. સો ટાઈપ 1 અને ટાઈપ 2 બંને રેસ્પિરેટરી ફેલિયરમાં આપણે આ NIV લગાવી શકીએ. બીજા જે ઇન્ડિકેશન છે ક્રોનિક રેસ્પિરેટરી ફેલિયર એટલે કે જે COPD પેશન્ટ છે, જે ઓબેસ પેશન્ટ હોય, ઓબેસિટી જે હાઇપોવેન્ટિલેશન સિન્ડ્રોમ કહેવાય. બીજું છે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ, જેને આપણે ઇન્ટ્યુબેટ કરીએ તો વધારે પડતું ઇન્ફેક્શન થાય અને પેશન્ટ વર્ઝન થાય. બીજું ડુ નોટ ઇન્ટ્યુબેટ પેશન્ટ કે જેમાં આપણે કન્સેન્ટ આપ્યું હોય કે એમાં આપણે નહીં ઇન્ટ્યુબેટ કરવાનું, એને લગાવી શકીએ. અને પોસ્ટ સર્જિકલ કે સર્જરી પછી. સો હુ આર અનફિટ, જ્યારે બી તમે NIV લગાવો તો કયા દર્દીઓ આને અનુકૂળ નથી એ તમને ખાસ ખબર હોવી જોઈએ. કયા દર્દીમાં ના લગાવવું એ ખાસ તમને આઈડિયા હોવો જોઈએ. તો સૌથી પહેલું છે રેસ્પિરેટરી એરેસ્ટ. સી જેને બી તમે નોન ઇન્વેઝિવ વેન્ટિલેટર લગાવો એને પોતાનું બ્રીથિંગ હોવું જરૂરી છે. સો રેસ્પિરેટરી એરેસ્ટ મીન્સ જેને નો રેસ્પિરેશન હોય, પોતાનું રેસ્પિરેશન ના હોય તો NIV કામ લાગશે નહીં. બીજું ઇન્ડિકેશન કોન્ટ્રાઇન્ડિકેશન છે અનકોન્શિયસ પેશન્ટ, એટલે કે જે દર્દીનો GCS સ્કેલ, ગ્લાસગો કોમા સ્કેલ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8 હોય એ દર્દી પોતાનો એરવે મેન્ટેન કરી શકશે નહીં અને અનકોન્શિયસ હશે તો આ દર્દીને લગાવવાનું નહીં. જે મેડિકલી અનસ્ટેબલ હોય, જેને શોક હોય, એરિથમિયા હોય, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન એટલે કે હાર્ટ એટેક હોય, આવા દર્દીઓને લગાવી શકાય નહીં. એક્સેસિવ સિક્રેશન, જે દર્દીઓને બહુ ક્રોધી સિક્રેશન આવતું હોય તો શું થશે? વેન્ટિલેટર લગાવશો બધું સિક્રેશન અંદર જશે. એજિટેટેડ એન્ડ અનકોઓપરેટિવ પેશન્ટ, જે પેશન્ટ ઇરિટેબલ હોય, સમજી ના શકતા હોય કેવી રીતે માસ્ક લગાવવું અને કેવી રીતે એડવાન્ટેજ લેવો, તો આ દર્દીને નહીં લગાવવાનું. અને એનાટોમિકલી એબનોર્માલિટી એટલે કે કોઈ એડેન્ચ્યુલસ પેશન્ટ હોય, કોઈ ટ્રોમા થયું હોય, બર્ન્સ થયું હોય તો તમે આ ફેસ ઉપર માસ્ક લગાવી શકશો નહીં. સો ધીસ ઇઝ ધ લિસ્ટ હુ આર contraindicated for the NIV. સો મેં કીધું પ્રમાણે NIV ના મેઇન 3 કોમ્પોનન્ટ હોય છે. ફર્સ્ટ ઇઝ અ બ્લોવર એટલે કે એક નાનું મશીન કહેવાય. બીજું છે સર્કિટ જે રેડ કલર થી દેખાડીએ છીએ. અને લાસ્ટ છે માસ્ક, જે આપણે જેને કહીએ છીએ ઇન્ટરફેસ, જે પેશન્ટ અને મશીન વચ્ચે જે ડિવાઇસ હોય છે એને કહેવાય ઇન્ટરફેસ. સો 3 વસ્તુ હોય, એક બ્લોવર એટલે કે મશીન, સર્કિટ અને
જે માસ્ક એને કહેવાય ઇન્ટરફેસ. સો આ જુદા જુદા ટાઈપના તમને મશીન તમને સ્ક્રીન ઉપર દેખાય છે. જે નાના મશીન છે, જે સ્મોલ મશીન છે, એ બધા મશીન છે ડેડિકેટેડ બાયપેપ મશીન, જે આપણે જનરલી એક્યુટ જે હાઇપોક્સિયામાં બહુ યુઝફુલ થાય નહીં. એની આપણે જે લેફ્ટ પેનલ ઉપર બતાવ્યું છે જે મોટું મશીન વેન્ટિલેટર, જે અથવા રાઈટ પેનલ ઉપર લાસ્ટમાં બતાવ્યું છે એ કહેવાય ઇન્વેઝિવ વેન્ટિલેટર. એમાં બી આપણે આ એનઆઈવી યુઝ કરી શકીએ છીએ. અને આ જે કહેવાય છે એને કહેવાય ઇન્ટરફેસ, જે આપણે પેશન્ટ અને સર્કિટ વચ્ચે લગાવતા હોઈએ છીએ. જે અલગ અલગ ટાઈપના માસ્ક છે, ઓરોનેઝલ, નેઝલ પિલ્લો કહેવાય, હેલ્મેટ માસ્ક, ફૂલ ફેસ માસ્ક. પણ તમારે યાદ રાખવાનું છે ઓરોનેઝલ માસ્ક, જેને આપણે કહીએ છીએ ફૂલ ફેસ માસ્ક. એમાં નેઝલ કેવિટી અને ઓરલ કેવિટી બંને કવર થાય છે. હવે નેક્સ્ટ 2 કે 3 સ્લાઇડ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં આપણે મોડ આપણે જાણશું કે એનઆઈવી ના કયા મોડ હોય છે. જનરલી 2 મોડ હોય છે, કન્ટિન્યુઅસ પોઝિટિવ એરવે પ્રેશર, અને બીજું કહેવાય છે બાયપેપ એટલે કે બાયફેઝિક પોઝિટિવ એરવે પ્રેશર. જેમ રીતેશભાઈએ વાત કરી હતી કે રેસ્પિરેશનમાં 2 સાયકલ હોય, ઇન્સ્પિરેશન અને એક્સપિરેશન. જો આપણે બંને સાયકલમાં સેમ જ પ્રેશર આપતા હોય તો એને કહેવાય કન્ટિન્યુઅસ પ્રેશર પોઝિટિવ પ્રેશર કહેવાય. અને બાયપેપ મીન્સ કે આપણે ઇન્સ્પિરેશન અને એક્સપિરેશન બંને ફેઝમાં અલગ અલગ આપણે પ્રેશર આપીએ છીએ. બાયપેપ અહીંયા સમજવું બહુ જરૂરી છે, તો કારણ કે બાયપેપ નો રોલ સીપેપ કરતા વધારે છે બંને રેસ્પિરેટરી ફેલિયરમાં. સો બાયપેપ મીન્સ 2 different pressure set during different respiratory cycle, means inspiration અને expiration. જો પ્રેશર આપણે ઇન્સ્પિરેશન માં આપીએ તો એને કહેવાય આઈપેપ, મીન્સ ઇન્સ્પિરેટરી પોઝિટિવ એરવે પ્રેશર. અને જે પ્રેશર આપણે એક્સપિરેટરી ફેઝમાં આપીએ છીએ એને કહેવાય ઈપેપ, એક્સપિરેટરી પોઝિટિવ એરવે પ્રેશર. ઈ પ્રેશરને આપણે પીપ બી કહી શકીએ છીએ, જે આપણે ઇન્વેઝિવ વેન્ટિલેટરમાં વધારે શીખશું. સો જ્યારે બી ડ્યુરિંગ ઇન્સ્પિરેશનમાં કયું પ્રેશર વર્ક કરશે? આઈપેપ વિલ વર્ક, અને ડ્યુરિંગ એક્સપિરેશન ઈપેપ વિલ વર્ક. આઈપેપ મીન્સ ઇન્સ્પિરેટરી પોઝિટિવ પ્રેશર, ઈપેપ મીન્સ એક્સપિરેટરી પોઝિટિવ પ્રેશર. બીજું ટર્મિનોલોજી તમારે એ જાણવાની છે ટાઇડલ વોલ્યુમ. સો વોલ્યુમ ઓફ એર ઇન વન રેસ્પિરેટરી સાયકલ મીન્સ ઇન્સ્પિરેશનમાં કેટલું વોલ્યુમ લેશો અને એક્સપિરેશનમાં કેટલું વોલ્યુમ તમે બહાર કાઢશો એને કહેવાય ટાઇડલ વોલ્યુમ. જનરલી 6 to 8 ml per kg. જનરલી આપણે જે નોર્મલ પેશન્ટ હોય છે એને 6 to 8 ml per kg ટાઇડલ વોલ્યુમ હોય. બીજું તમારે યાદ રાખવાનું છે મિનટ વેન્ટિલેશન, એટલે કે એનું જે સમીકરણ છે ટાઇડલ વોલ્યુમ મલ્ટીપ્લાય બાય રેસ્પિરેટરી રેટ. એનો મતલબ કે 1 મિનિટમાં દર્દી કેટલું વોલ્યુમ ઇન લે છે અને કેટલું વોલ્યુમ આઉટ કરે છે એને કહેવાય મિનટ વેન્ટિલેશન. ધારો કે કોઈ દર્દીનું ટાઇડલ વોલ્યુમ 500 હોય અને એમના રેસ્પિરેટરી રેટ 18 હોય તો એમનું મિનટ વેન્ટિલેશન થયું 9 લીટર. બરાબર. સો નોર્મલ જે ટાઇડલ વોલ્યુમ મીન્સ મિનટ વેન્ટિલેશન હોય છે એ 8 થી 11 લીટર જેવું મિનટ વેન્ટિલેશન હોય. ના હવે બે ટર્મિનોલોજી એ યાદ રાખવાની છે, હાઇપોવેન્ટિલેશન અને હાઇપર વેન્ટિલેશન. તો જે દર્દીઓને માઇન્યુટ વેન્ટિલેશન બહુ વધી જાય એને કહેવાય હાઇપર વેન્ટિલેશન, એટલે કે ઇન્ક્રીઝ માઇન્યુટ વેન્ટિલેશન. અને જે દર્દી ઓછું બ્રીધિંગ લેતું હોય, જેને ઓછું ટાઇડલ વોલ્યુમ હોય તો એનું માઇન્યુટ વેન્ટિલેશન ડિક્રીઝ થઈ જાય, ઓછું થઈ જાય, એને કહેવાય હાઇપોવેન્ટિલેશન. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી. So if I will increase minute ventilation, that patient have increased ventilation and CO2 elimination फटाफट થઈ જશે. So IPAP શું કરશે? So IPAP will increase tidal volume. Indirectly tidal volume શું કરશે? Tidal volume increase minute ventilation and that will increase CO2 elimination. So IPAP will do CO2 elimination. So CO2 elimination કરવા માટે IPAP નો રોલ છે. Now EPAP means PEEP, જે મેં કીધું એક્સપિરેટરી પોઝિટિવ એરવે પ્રેશર. એ શું કરશે કે બી જે એલ્વ્યુલાઈ જે એક્સપિરેશન પછી કોલેપ્સ થઈ જાય એ એલ્વ્યુલાઈને કોલેપ્સ થવા દેશે નહીં. તો કોલેપ્સ ના થાય એટલે શું થશે? જે એર એક્સચેન્જ થવાનું હશે, ઓક્સિજન અંદર જવાનો છે, CO2 બહાર આવવાનું છે, તે એક્સપિરેશન પછી બી ચાલુ રહેશે, એટલે ઓક્સિજનેશન વિલ ઇમ્પ્રુવ. સો EPAP નો રોલ છે ઓક્સિજનેશન વધારવા, IPAP નો રોલ છે CO2 એલિમિનેશન વધારવા. સો
હવે બાયપેપ કયા ફેલિયરમાં કેવી રીતે કામ કરશે એ જોઈએ આપણે. સો ટાઈપ 1 ફેલિયર મેં તમને વાત કરેલી. ટાઈપ 1 ફેલિયર શેને કારણે થાય? ઓક્સિજનેશનના પ્રોબ્લેમને કારણે. ટાઈપ 1 ફેલિયર વાળા પેશન્ટમાં ઓક્સિજન ઓછું હશે. સો આપણો મેઇન ગોલ શું હોવો જોઈએ કે ભાઈ ઓક્સિજન વધારવાનો. સો બોથ આઈપેપ અને ઈપેપ આપણે સેટ કરવું પડે એ ઓક્સિજન ઇમ્પ્રુવ કરવા માટે. સો આઈપેપ નો શું રોલ રહેશે ટાઈપ 1 ફેલિયરમાં? સો આઈપેપ શું કરશે? ઇન્ક્રીઝ ટાઇડલ વોલ્યુમ એન્ડ ઇનડાયરેક્ટલી ઇન્ક્રીઝ માઇન્યુટ વેન્ટિલેશન, એટલે કે ન્યૂ ઓક્સિજન ડિલિવરી જશે અને CO2 રિટેન્શન થશે નહીં. ઈપેપ શું કરશે? બધી કોલેપ્સ એલ્વ્યુલાઈ ઓપન કરશે અને ઇમ્પ્રુવ ગેસ એક્સચેન્જ એટલે ઓક્સિજનેશન વધારશે. સો ટાઈપ 1 ફેલિયરમાં મેઇન ઇમ્પોર્ટન્ટ રોલ છે ઈપેપ. ના ટાઈપ 2 ફેલિયરમાં મેઇન પ્રોબ્લેમ હોય છે CO2 રિટેન્શન ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ. સો આપણે CO2 વોશ આઉટ કરવા માટે આપણે કયું પ્રેશર યુઝ કરશું? આઈપેપ. આઈપેપ શું કરશે? ટાઇડલ વોલ્યુમ વધારશે, ટાઇડલ વોલ્યુમ માઇન્યુટ વેન્ટિલેશન વધારશે અને CO2 બધો વોશ આઉટ થશે. સો CO2 રિટેન્શન હોય ત્યારે આઈપેપ મેઇન ઇમ્પોર્ટન્ટ રોલ છે સેટ કરવાનું, અને ટાઈપ 1 ફેલિયર હોય તો ઈપેપ નો મેઇન ઇમ્પોર્ટન્ટ રોલ છે. સો બેઝિક પ્રિન્સિપલ છે ઓક્સિજનેશન જેને વધારવું હોય તો આપણે FiO2 સેટ પ્રોપર કરવું પડે અને PEEP એટલે કે એક્સપિરેટરી પોઝિટિવ પ્રેશર આપણે વધારે સેટ કરવું પડે. અને જેને PCO2 ડાઉન કરવું હોય, જેને હાઇપરકેપ્નિયા હોય અને CO2 ડાઉન કરવું હોય તો ટાઇડલ વોલ્યુમ અને રેસ્પિરેટરી રેટ આપણે સેટ કરવો પડે, એટલે કે આઈપેપ થી આપણે ઇમ્પ્રુવ કરી શકીએ. સો નોન ઇન્વેસિવ વેન્ટિલેશન જ્યારે બી આપણે એનો સારું આપણે સક્સેસનેસ જોતું હોય તો 3 ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે. પેશન્ટનું સિલેક્શન પ્રોપર હોવું જોઈએ, પેશન્ટ અને વેન્ટિલેટર વચ્ચે ઇન્ટરફેસ પ્રોપર હોવો જોઈએ અને વેન્ટિલેટરના સેટિંગ પ્રોપર હોવા જોઈએ. સો સેટિંગમાં આપણે ખાસ યાદ રાખવાનું છે સ્પોન્ટેનિયસ મોડ સિલેક્ટ કરવાનો, કારણ કે મેં તમને કીધેલું NIV જ્યારે બી તમે યુઝ કરો ત્યારે પોતાનું બ્રીથિંગ હોવું જરૂરી છે. એટલે સ્પોન્ટેનિયસ મોડ સિલેક્ટ કરશો. બેકઅપ રેટ જ્યારે આપણે સ્પોન્ટેનિયસ ટાઈમ મોડ યુઝ કરીએ ત્યારે કરવાનો છે. ટ્રિગર આપણે વધારે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું, પણ શોર્ટમાં કહી દઉં ટ્રિગર મીન્સ કે જે દર્દી અથવા તો પેશન્ટ મશીનને સેન્સ કરવાની કેપેસિટી, એટલે કે તરત જ મશીન બ્રીથિંગ આપી દે એને કહેવાય ટ્રિગર. એ બને એટલું મિનિમમ રાખવાનું. આઈપેપ, ઈપેપ અને FiO2 આપણે પ્રોપર સેટ કરવું પડે. સો લાસ્ટ સ્લાઇડ છે હાઉ ટુ ઇનિશિએટ વેન્ટિલેટર. તો મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ એક્સપ્લેન ધ પેશન્ટ ફર્સ્ટ. તમારે પ્રોપર પેશન્ટને સમજાવવું પડશે કે તમને એક ફેસ માસ્ક લગાવશો એનાથી પ્રેશર વાળી હવા આવશે એટલે ગભરાશો નહીં. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણીવાર શું થશે પેશન્ટને માસ્ક લગાવીએ, પેશન્ટ દરેક માસ્ક કાઢી નાખશે. બીજું પ્રોપર ઇન્ટરફેસ સિલેક્શન. ટ્રાય સ્મોલેસ્ટ વન ફર્સ્ટ. સૌથી પહેલા નાનું માસ્ક લગાવી અને ટ્રાય કરો. O2 સોર્સ તમે ચાલુ કરી દો. બીજું આઈપેપ ઓલવેઝ સ્ટાર્ટ વિથ ધ લો પ્રેશર, એટલે 8 નું પ્રેશર તમે આઈપેપ રાખો અને ઈપેપ તમે 4 નું રાખો. સો જ્યારે બી તમે સેટ કરતા હો, બંને પ્રેશર સેટ કરતા હો ત્યારે ડિફરન્સ હોવો જોઈએ મિનિમમ 4 થી 6, મેક્સિમમ 6, મિનિમમ 4 નું પ્રેશરનો ડિફરન્સ હોવો જોઈએ. સી પ્રેશરનો ડિફરન્સ વધશે અથવા ઓછો થશે તો એનો પર્પસ સોલ્વ થશે નહીં. રાઇઝ ટાઈમ, ઇન્સ્પિરેટરી ટાઈમ ઓલવેઝ ઓલરેડી સેટ ઇનટુ ધ વેન્ટિલેટર, તો તમારે જરૂરી નથી. અને પેશન્ટનું મોનિટર કરતા રહેવાનું અને ABG કરતા રહેવાનું. ધારો કે કોઈ પેશન્ટને CO2 ABG કરાવ્યો અને આપણે CO2 વધારે છે તો આપણે આઈપેપ વધારવાનું છે. ધારો કે આપણે 1 કલાક પછી ABG કરાવ્યો અને જેમ પેશન્ટમાં ઓક્સિજનનો પ્રોબ્લેમ વધારે છે તો આપણે ઈપેપ વધારવાનું. શું મોનિટર કરશો? તો SpO2 મોનિટર કરવાનું, ટાઇડલ વોલ્યુમ મોનિટર કરવાનું, પેશન્ટનો ABG મોનિટર કરવાનું, પેશન્ટનું વર્ક ઓફ બ્રીથિંગ એટલે કે બ્રીથિંગ પેટર્ન મોનિટર કરવાની. બીજું ઇમ્પોર્ટન્ટ છે એબ્ડોમિનલ ડિસ્ટેન્શન. સી તમે બહુ વધારે પ્રેશર આપશો તો ગેસિયસ ડિસ્ટેન્શન થશે, પેશન્ટને વોમિટિંગ બી થઈ શકે અને એસ્પિરેશન ન્યુમોનિયા થઈ શકે. તો ખાસ યાદ રાખવાનું છે આઈપેપ પ્રેશર 20 કરતા વધારે નથી રાખવાનું અને ઈપેપ પ્રેશર એટલે કે એક્સપિરેટરી પ્રેશર 16 કરતા વધારે નથી રાખવાનું. So last and important message, so use of NIV as an advantage of window of opportunity. આ વિન્ડો ક્યારે ઓપન થાય કે જ્યારે પેશન્ટને રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ ચાલુ થાય, બટ જ્યારે પેશન્ટનું ડિટોરિએશન રેસ્પિરેટરી જે ડીઝી ડિસ્ટ્રેસનું ડિટોરિએશન બહુ વધારે થાય, સિવિયર થઈ જાય તો ઇમિડિયેટ પેશન્ટને ઇન્ક્યુબેશન કરી દેવાનું. સો ઇન્ક્યુબેશનમાં વેઇટ નહીં કરવાનું. NIV used as a way of preventing intubation but not replacing it.
થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ ડોક્ટર રવિરાજસિંહ. હવે ફરીથી આપણે ડોક્ટર રીતેશ શાહ સરને સાંભળીશું. ડોક્ટર રીતેશ શાહ આપણને સેટિંગ અપ ઓફ વેન્ટિલેટર વિશે સમજાવશે. ઓવર ટુ ડોક્ટર રીતેશ શાહ. Okay, so welcome back. જે ડોક્ટર રવિરાજભાઈએ કીધું કે જ્યારે પણ પેશન્ટ આવે ઓક્સિજન સેચ્યુરેશન એમનું ઓછું હોય, રાઈટ, તો સૌથી પહેલા શું લગાવો? ઓક્સિજન. નેઝલ પ્રોંગ્સ. નેઝલ પ્રોંગ્સ કેટલા લીટર મેક્સિમમ આપવાનો? 6 લીટર. એનાથી પણ ના થાય તો સિમ્પલ માસ્ક લગાવો. એના પર ઓછામાં ઓછો ઓક્સિજન કેટલો રાખો? 6 લીટર. એનાથી પણ ના થાય તો પછી નોન રિબ્રીથિંગ માસ્ક આપણે આપવાનું. એના પર મિનિમમ 8 થી 10 લીટર ફ્લો હોવો જોઈએ. એનાથી પણ ના થાય તો પછી પેશન્ટને નોન ઇન્વેઝિવ વેન્ટિલેટર પર મૂકવાનું અને એમાં આઈપેપ, ઈપેપ, FiO2 એ રીતના આપણે સેટિંગ કરવાનું. ખ્યાલ આવી ગયો? પણ જો દર્દી નોન ઇન્વેઝિવ વેન્ટિલેટર ઉપર પણ ના મેન્ટેન કરે, ઓક્સિજન લેવલ ઓછું થાય, કાર્બન ડાયોક્સાઇડ વધવા માંડે અથવા તો એકદમ બ્રેથલેસ થાય, એવું જ રહે, તો પછી આવા પેશન્ટને આપણે ઇન્વેઝિવ વેન્ટિલેટર પર મૂકવું પડે. સો હાઉ ટુ સ્ટાર્ટ વેન્ટિલેટર? સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે સ્વિચ ઓન. કોઈ પણ ઇક્વિપમેન્ટની સૌથી ઇમ્પોર્ટન્ટ સ્વિચ છે સ્વિચ ઓન. આપણે બધા મોબાઈલ થી નવો મોબાઈલ લઈએ ત્યારે સૌથી પહેલા શું કરીએ? સ્વિચ શોધીએ ને, રાઈટ? એની સ્વિચ ઓન ક્યારે? એવી જ રીતે આ વેન્ટિલેટરની પણ સૌથી અગત્યની સ્વિચ છે ક્યાંથી ચાલુ કરવું. સો કનેક્શન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એના પછી ઇક્વિપમેન્ટ રેડી રાખવાના. તમે એન્ડોટ્રેકેલ ટ્યુબ નાખી દો, વેન્ટિલેટર ચાલુ કરી દો, સેટ કરી દો, પણ કનેક્ટ ક્યાંથી કરવા? તેના માટે ઇક્વિપમેન્ટ આવે કે એન્ડોટ્રેકેલ ટ્યુબ પછી કેથેટર માઉન્ટ લગાડેલું હોય. એના પછી આવે ફિલ્ટર. HME ફિલ્ટર કહેવાય ને, હીટ એન્ડ મોઇસ્ચર એક્સચેન્જર. એના પછી આવે સર્કિટ. એ સર્કિટના બે પાંખિયા હોય જે વેન્ટિલેટર પર લગાવવાના. એક ઇન્સ્પિરેટરી લિમ્બ અને એક એક્સપિરેટરી લિમ્બ. ઇન્સ્પિરેટરી એટલે ત્યાં લખેલું, દરેક વેન્ટિલેટર પર લખેલું, એટલે ચિંતા કરવાની જરૂર નથી. તો એમાં ઇન્સ્પિરેટરી લિમ્બ પર જ્યાંથી હવા આવે પેશન્ટમાં જાય અને બહાર નીકળે અને એ એક્સપિરેટરી લિમ્બ થી બહાર જાય, વેન્ટિલેટરમાં જાય. હવે એ વેન્ટિલેટર ઉપર પણ જ્યાં આગળ એક્સપિરેટરી લિમ્બ હોય, જ્યાં હવા વેન્ટિલેટરમાં જતી હોય દર્દીના ઉચ્છ્વાસ દ્વારા, તો ત્યાં આગળ પણ એક બેક્ટેરિયલ ને વાયરલ ફિલ્ટર લગાવવું પડે. કારણ કે સપોઝ આ કોવિડ નું પેશન્ટ લઈએ તો શું થાય કે આપણે હવા તો આપીએ પણ જે હવા બહાર નીકળે એમાં પણ વાયરસ હોઈ શકે, રાઈટ? તો આપણે કોવિડ ના પેશન્ટ ને ઉચ્છ્વાસ દ્વારા આપણે જો વેન્ટિલેટર ને કોરોના આપ કરે કે ઓલા આ લે કોરોના, આ લે કોરોના, રાઈટ? ભાઈ એ જ વેન્ટિલેટર થોડા દિવસ પછી દર્દીને લગાવીએ અને જો આ ફિલ્ટર પહેલા વેન્ટિલેટરમાં લગાડેલું ના હોય, એના પછી વેન્ટિલેટર પેશન્ટને આવે આ લે કોરોના, આ લે કોરોના, રાઈટ? સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એન્ડોટ્રેકેલ ટ્યુબ, એના પછી આવે કેથેટર માઉન્ટ, એના પછી આવે ફિલ્ટર, જેને HME ફિલ્ટર કહેવાય, પછી વેન્ટિલેટરી સર્કિટ જેના બે પાંખિયા હોય, ઇન્સ્પિરેટરી લિમ્બ ને એક્સપિરેટરી લિમ્બ. ને એક્સપિરેટરી લિમ્બ ઉપર આપણે બેક્ટેરિયલ વાયરલ ફિલ્ટર લગાવવું પડે, જે દરેક દર્દીમાં આપણે ચેન્જ કરવું પડે, બરાબર? હવે HME ફિલ્ટર, ઘણા કહે છે કે આ HME ફિલ્ટર એટલે શું કરવા લાગે? તો આપણે એક વસ્તુ ધ્યાન રાખીએ કે આપણે જે શ્વાસ લઈએ છીએ નાક વડે લઈએ છીએ. નાકમાંથી શ્વાસ જાય અંદર. હવે બહારનું એટમોસ્ફિયર ગમે તે હોય, ઠંડુ હોય કે ગરમ હોય, પણ એવું છે કે બહાર બહુ ગરમ હોય તો આપણે શ્વાસ લઈએ તો નાકમાં ગરમ લાગે, પણ ફેફસામાં ગરમ લાગે છે? એવી જ રીતે એકદમ ચીલ્ડ એટમોસ્ફિયર હોય, બહુ ઠંડુ હોય તો આપણે ફેફસામાં ઠંડુ લાગે? ના લાગે. કેમ? તો કે એ જે હીટ છે એ મોઇસ્ચર અને હીટ એક્સચેન્જ કરવાનું કામ આપણું નોઝ કરે.
એટલા માટે જ આપણે પ્રેશરાઇઝ્ડ એર મળે અંદર અને ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર જેવું હોય, આપણા બોડીના ટેમ્પરેચર જેવું, એટલે બહુ વધારે એવું ગરમ લાગે નહીં. કુલિંગ થાય, વધારે હોય તો કુલિંગ થાય, ઓછું હોય તો હીટ થાય. એ આપણું નાકનું કામ છે. ઓકે, હવે આપણે તો એન્ડોટ્રેકિક મોડેથી લાગી, નાક તો બાયપાસ થઈ ગયું. જો ડ્રાય એર આપણે ઓક્સિજન આપાપ કરીએ તો પણ આપણા ફેફસાને નુકસાન થઈ શકે, આપણા શ્વાસ નળીના મ્યુકોઝાને નુકસાન થઈ શકે. એટલે આર્ટિફિશિયલી આપણે હીટ અને મોઇસ્ચર એક્સચેન્જ કરાવવું પડે, જેનું કામ કરે કેથેટર માઉન્ટ, અથવા સાદી ભાષામાં કહેવાય HME, હીટ એન્ડ મોઇસ્ચર એક્સચેન્જર. અથવા એ કોનું કામ કરે છે? નાકનું કામ કરે. એટલે એને એવું પણ કહેવાય આર્ટિફિશિયલ નોઝ, જે યાદ રહે. ઓકે, સો HME ફિલ્ટર ઓર આર્ટિફિશિયલ નોઝ, બંનેમાંથી કોઈ પણ તમને યાદ રહે તો એ પ્રમાણે કરવું પડે. ખ્યાલ? સો સ્વિચ ઓન વેન્ટિલેટર and be prepared for the circuit before starting or putting patient on ventilator or before setting, right? તમે વેન્ટિલેટર ચાલુ કરો એટલે તમને થોડો સમય મળે, કારણ કે દરેક વેન્ટિલેટર ચાલુ થતા સેલ્ફ ટેસ્ટ આવે, એટલે ચાલુ થતા લગભગ 30 સેકન્ડ જેવું તો લાગે. 30 સેકન્ડમાં તમે આ બધું મેનેજ કરી શકો. કેથેટર માઉન્ટ, HME ફિલ્ટર, સર્કિટ, બે વ્યાખ્યા હોય, ઇન્સ્પિરેટરી લિમ્બ, એક્સપિરેટરી લિમ્બ, એક્સપિરેટરી લિમ્બમાં બેક્ટેરિયલ વાયરલ ફિલ્ટર. ઓકે, આગળ જઈએ. હવે આવે મોડ. સૌથી વધારે અગત્યનું એકલું મોડ નથી, બિલીવ મી, જે હું તમને જણાવું. કોઈ પણ વેન્ટિલેટર અત્યારે તો એડવાન્સ મોડ એટલા બધા છે, મોર ધેન 120 મોડ્સ આર ધેર. બધા મોડ જાણવાની જરૂર નથી. સો 4 બેઝિક મોડ આપણે જાણીશું. કે આપણે પહેલા શું કરીએ, વેન્ટિલેટર કામ શું, આપણે હવા સેટ કરવી પડે કે આટલું વોલ્યુમ અંદર જવું જોઈએ. હવા એટલે વોલ્યુમ, રાઈટ? ml માં હોય એ વોલ્યુમ હોય. હવે આપણે જે શ્વાસ લઈએ છીએ એ દરેક શ્વાસમાં જે હવા અંદર આપણા ફેફસામાં જેટલા ml અંદર જાય, મિલીલીટર, એને ટાઇડલ વોલ્યુમ કહેવાય. ટાઇડલ વોલ્યુમ એટલે આપણે ટાઇડલ વોલ્યુમ કોઈ પણ વેન્ટિલેટરમાં સેટ કરવું પડે. તો જે વેન્ટિલેટર મોડ આપણે સિલેક્ટ કરીએ તો એમાં આપણે વોલ્યુમ સિલેક્ટ કરીએ કે આટલા ml વોલ્યુમ આપણે દર્દીમાં જવું જોઈએ દરેક બ્રીથિંગમાં, દરેક બ્રેથમાં. તો આપણે વોલ્યુમ કંટ્રોલ વેન્ટિલેશન કહેવાય. શું કહેવાય? વોલ્યુમ કંટ્રોલ વેન્ટિલેશન. પણ એ વોલ્યુમ આપણે સપોઝ આપણે એક એક્ઝામ્પલ આપું, 500 ml નું વોલ્યુમ છે, બરાબર? હવે 20 નો રેસ્પિરેટરી રેટ રાખ્યો. 20 નો રેસ્પિરેટરી રેટ એટલે 1 મિનિટમાં 20 વાર બ્રીથિંગ પેશન્ટ જોઈએ, એને રેસ્પિરેટરી રેટ કહેવાય, રેટ પર મિનિટ. ઓકે, સો દરેક રેટમાં 500 ml નું વોલ્યુમ જાય, એટલે 1 મિનિટમાં 500 ml 500 ml 500 ml 500 ml એવું 20 વખત આપણે સેટ કર્યું હોય તો 1 મિનિટમાં જેટલું વોલ્યુમ અંદર જાય એને કહેવાય મિનિટ વેન્ટિલેશન. મિનિટ એટલે 1 મિનિટ, વેન્ટિલેશન એટલે 1 મિનિટમાં કેટલું ટોટલ વોલ્યુમ થયું. એક બ્રેથમાં 500 ml એવું 20 વખત એટલે 10 લીટર અંદર ગયું, એવું અડધો લીટર પર બ્રેથ 500 ml એવું 20 વખત એટલે 10 લીટર અંદર ગયું, એને મિનિટ વેન્ટિલેશન કહેવાય. હંમેશા યાદ રાખજો. હવે 20 વખતનો 20 નો રેસ્પિરેટરી રેટ આપણે રાખ્યો હોય 60 સેકન્ડ એટલે 1 મિનિટમાં, એટલે એક બ્રેથ જાય 3 સેકન્ડમાં, બરાબર છે? 20 તારી 60 સાદી ભાષામાં, એટલે 3 સેકન્ડમાં બ્રીથિંગ ઇન ને બ્રીથિંગ આઉટ બંને પતી જવું જોઈએ. ઓકે, સો એના માટે વેન્ટિલેટર શું કરે, આપણે જેટલું રાખ્યું હોય વોલ્યુમ, એટલે 3 સેકન્ડ થાય એટલે ચોથી સેકન્ડની શરૂઆત થાય એટલે 500 ml નું બ્રીથ આપે. જો આપણે 500 ml સેટ કર્યું, દર ચોથી સેકન્ડ શરૂ થાય એટલે 500 ml આપે, 500 ml આપે, 500 ml આપે. પછી વેન્ટિલેટર અંદર જોવે નહીં કે ફેફસા કેવા છે ને શું છે, તો આમ મારી મચેડીને 500 ml આપી દે. ઓકે, એટલે જ્યારે પણ ફેફસામાં તકલીફ હોય, આપણે 500 ml સેટ કર્યું હોય વોલ્યુમ કંટ્રોલ મોડમાં, તો એ 500 ml આપવાની કોશિશ કરશે, આપશે. ગમે તેટલો હવાનો અવરોધ હોય પણ એ વેન્ટિલેટર જોશે કે મારે તો 500 ml આપવાનું મને કીધું છે, એટલે આપનું માનીને ગમે તે રીતે અંદર નાખશે. હવે જ્યારે જો ફેફસામાં તકલીફ હોય ત્યારે તમે પહેલું લેક્ચર યાદ કરો, હવાનું દબાણ, એરવે પ્રેશર, એરવે રેઝિસ્ટન્સ. હવાની હંમેશા અવરોધ ઉભો થાય જ્યારે પણ વેન્ટિલેટર માંથી અંદર ફેફસામાં હવા જાય ત્યારે, કારણ કે સાંકડી નળીઓ છે. સો વોલ્યુમ કંટ્રોલ વેન્ટિલેશનમાં આપણે વોલ્યુમ સેટ કરી શકીએ, વોલ્યુમ વિથ વોલ્યુમ, આપણા કંટ્રોલમાં રહે
નહીં, કારણ કે વેન્ટિલેટર તો એવું જ કે મને 500 ml આપવાનું છે, ગમે એટલું પ્રેશર જનરેટ થાય, મને વાંધો નથી. મને કીધું છે 500 ml નું આપો એટલે 500 ml. એટલે વોલ્યુમ કંટ્રોલ વેન્ટિલેશનમાં વોલ્યુમ કેન બી કંટ્રોલ બટ પ્રેશર ઇઝ નોટ અંડર અવર કંટ્રોલ. હવે પ્રેશર જેટલું વધારે, સાદી ભાષામાં યાદ રાખો, પ્રેશર જેટલું ફેફસામાં વધે એટલું ફેફસાને વધારે નુકસાન થઈ શકે, ફેફસા ફાટી પણ શકે. ઓકે, સો હંમેશા જેટલું પ્રેશર વધારે એટલી નુકસાન વધારે. એટલે આપના બે ગોલ છે, જે આપણે વોલ્યુમ જોઈએ છે એટલું ફેફસાને મળે અને ઓછામાં ઓછું ફેફસામાં પ્રેશર ઉત્પન્ન થાય, એટલે ફેફસાને નુકસાન ના થાય. એટલે આપના બંને પર્પઝ સર્વ થઈ ગયા. વોલ્યુમ પણ મળી ગયું જેનાથી ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ નું એક્સચેન્જ થાય, અને ફેફસાને નુકસાન પણ ના થયું કારણ કે ઓછામાં ઓછું પ્રેશર જનરેટ થાય. હવે વોલ્યુમ કંટ્રોલ વેન્ટિલેશનમાં મોડમાં વોલ્યુમ ઇઝ અંડર અવર કંટ્રોલ બટ પ્રેશર ઇઝ નોટ અંડર અવર કંટ્રોલ. તો પછી નવો મોડ આવ્યો કે આપણે ફેફસાને નુકસાન તો નથી જ કરવું, તો પ્રેશરની એક લિમિટ બાંધી દો. તો એનો નેક્સ્ટ મોડ આવ્યો પ્રેશર કંટ્રોલ. હવે પ્રેશર કંટ્રોલ મોડ પ્રેશર કેન બી સેટ કે આનાથી વધારે પ્રેશર આવે એટલે વોલ્યુમ કટ થઈ જાય, એટલે વધારે પ્રેશર જનરેટ થાય નહીં. સો પ્રેશર કંટ્રોલ મોડમાં પ્રેશર કેન બી સેટ, પણ હવે જેવું એ પ્રેશર સેટ ત્યાં આગળ આપણે જે લિમિટ બાંધી હોય ત્યાં પહોંચે એટલે વોલ્યુમ બંધ થઈ જાય. એટલે પ્રેશર કંટ્રોલ મોડમાં પ્રેશર ઇઝ સેટ બટ વોલ્યુમ ઇઝ નોટ અંડર અવર કંટ્રોલ. એટલે દર્દીને ઓછું પણ મળી શકે, વધારે પણ મળી શકે, દર્દીના ફેફસા કેવા હોય એની પર આધાર. So in volume control, volume can be set, but pressure is not under our control. In pressure control mode, pressure can be set, but volume is not under our control. હવે આ બંને મોડમાં એક ફાયદો છે, એક ગેરફાયદો છે. તો એનાથી ટેકનોલોજી આગળ વધી અને સમથિંગ કોલ્ડ પ્રેશર રેગ્યુલેટેડ વોલ્યુમ કંટ્રોલ છે. એટલે એમાં શું કરીએ કે આપણે વોલ્યુમ સેટ કરીએ, બરાબર. હવે વોલ્યુમ અંદર જાય તો ટેકનોલોજી, હું બહુ ડિટેલમાં નહીં જાઉં, પણ ટેકનોલોજી એવી છે કે એક વેન્ટિલેટર ફેફસાનું પ્રેશર અને ફેફસાની લંગ ડાયનેમિક્સ એવું કહેવાય, ફેફસાની અંદર કેટલો અવરોધ છે, ફેફસાની બેઝિક કન્ડિશન કેવી છે, એ બધું જાતે નક્કી કરે. અને આપણે જે વોલ્યુમ સેટ કર્યું હોય એ એવી રીતે આપે કે જેથી ઓછામાં ઓછું પ્રેશર જનરેટ થાય. વોલ્યુમ આપણે સેટ કરીએ પણ એ વેન્ટિલેટર એવી રીતે નક્કી કરે, એવી રીતના આપે કે જેથી ઓછામાં ઓછું પ્રેશર જનરેટ થાય. એ ટેકનોલોજી છે. જો આપણે બંને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા, વોલ્યુમ તો જાય જ છે અને પ્રેશર જેટલું પોસિબલ હોય એટલું મિનિમમ જનરેટ થાય. એ કેવી રીતે? તો હું તમને સાદી ભાષામાં સમજાવું. જે બલૂનનું એક્ઝામ્પલ આપી, હવે હું બલૂનને કોઈ બી રીતે કેવી રીતે 3-4 રીતે ફૂલાઈ શકું. આમ જોરથી ફૂલાઈ શકું અથવા ધીમે ફૂલાઈ શકું, વચ્ચે વચ્ચે ફૂલાઈ શકું, એવા બધા બહુ પેટર્ન આવે. એટલે વોલ્યુમ અંદર આપવાના વેન્ટિલેટરના પ્રકારો હોય જે આપણે ડિટેલમાં નથી જતા. સો આપણે જે પ્રેશર રેગ્યુલેટેડ વોલ્યુમ કંટ્રોલમાં જે વોલ્યુમ સેટ કર્યું તો એના અંદરના ગણતરી કરીને વેન્ટિલેટર એવી રીતે વોલ્યુમ આપે જેથી ઓછામાં ઓછું પ્રેશર અંદર પેદા થાય. એટલે આપનો ફાયદો થઈ ગયો, વોલ્યુમ પણ ગયું અને ફેફસાને નુકસાન પણ ના થયું કારણ કે પ્રેશર ઓછામાં ઓછું જનરેટ થાય. ઓકે, સો ઇટ ઇઝ કોલ્ડ પ્રેશર રેગ્યુલેટેડ વોલ્યુમ કંટ્રોલ. દરેક વેન્ટિલેટરમાં આ મોડ જુદા જુદા નામથી આવતું હોય છે, એટલે તમારે વેન્ટિલેટરને જાણવું પડે. હવે ચોથો મોડ, ઇટ ઇઝ કોલ્ડ પ્રેશર સપોર્ટ વેન્ટિલેશન. પ્રેશર સપોર્ટ એટલે શું? કાયમ માટે તો વેન્ટિલેટર પર રાખવાના નથી. એટલે જ્યારે પણ ફેફસાની ક્ષમતા પાછી આવવાની ચાલુ થઈ જાય કે ફેફસા સુધરવા માટે, ન્યુમોનિયા ક્લિયર થાય, તો જેવી ફેફસાની ક્ષમતા વધે એવું આપણે વેન્ટિલેટરનો સપોર્ટ ઓછો કરીએ. એટલે આ અત્યારે વેન્ટિલેટર 100% આપ્યું, ફેફસા મિનિમમ કામ કરતા હતા. હવે જેવી રીતે ફેફસાનું ક્ષમતા ચાલુ થઈ એટલે આપણે ફેફસાનું કામ વધારવાનું ને વેન્ટિલેટરનું કામ ઘટાડવાનું, જેથી અલ્ટિમેટલી આપણે વેન્ટિલેટર બહાર કાઢી શકીએ. સો એને વીનિંગ કહેવાય. ધીરે ધીરે પદ્ધતિસર વેન્ટિલેટર કાઢવાની પ્રક્રિયા એને વીનિંગ કહેવાય. ઇટ ઇઝ લાઈક બ્રેસ્ટ ફીડ વીનિંગ. કે બ્રેસ્ટ ફીડિંગમાં કેવું હોય છે કે આપણે જ્યારે બ્રેસ્ટ ફીડિંગ છોડાવવું હોય તો એકદમ બંધ નથી કરી દેતા કે ચાલ કાલ સવારથી તારું બંધ, એવું કરીએ જ નો. તો આપણે શું કરીએ છીએ, પહેલા બહારથી થોડું થોડું આપવાનું ચાલુ કરીએ અને ધીમે ધીમે એની ફ્રીક્વન્સી ઘટાડીએ અને ધીમે ધીમે એને કહેવાય વીનિંગ ફ્રોમ બ્રેસ્ટ ફીડિંગ. એવી જ રીતે આ વીનિંગ ફ્રોમ મિકેનિકલ વેન્ટિલેટર.
કે ધીમે ધીમે પદ્ધતિસર વેન્ટિલેટરનો સપોર્ટ ઓછો કરવાનો, ફેફસાને વધારે કામ કરાવડાવવાનું, ને ધીમે ધીમે જેવું ફેફસા સક્ષમ થઈ જાય તો પછી વેન્ટિલેટર નીકળી જાય. સો પ્રેશર સપોર્ટ વેન્ટિલેશન એ સ્પોન્ટેનિયસ મોડ છે કે ફેફસાની ક્ષમતા અડધી પડતી હોય તો શ્વાસ દર્દી જાતે લે પણ ખાલી વેન્ટિલેટર સપોર્ટ જ કરે. એટલે શ્વાસ જાતે લે પણ વેન્ટિલેટર ખાલી સપોર્ટ કરે, કોઈ કંટ્રોલ ના હોય. એમાં વોલ્યુમ ને પ્રેશર કંટ્રોલ થોડું ઘણું થઈ શકે વિથ પ્રેશર સેટિંગ, જે આપણે એનઆઈવી જે કીધું નોન ઇન્વેસિવ વેન્ટિલેશનમાં આઈપેપ અને ઈપેપ, એવું ઇન્વેસિવ વેન્ટિલેશનમાં એક્ઝેક્ટલી એને કહેવાય પ્રેશર સપોર્ટ વેન્ટિલેશન. સેમ પ્રિન્સિપલ છે. આઈપેપ ઇન્વેસિવ પ્રેશર અને ઈપેપ જેને પીપ કહેવાય, ઇન્વેસિવ માં આવે એટલે પીપ કહેવાય. ઓકે, સો ઇટ ઇઝ કોલ્ડ પ્રેશર સપોર્ટ વેન્ટિલેશન. સો આ 4 મોડ તમારે યાદ રાખવાના છે, રાઈટ. પાંચમી એક વસ્તુ યાદ રાખજો. હવે આપણે જે મેં પહેલો એક્ઝામ્પલ આપ્યો કે વોલ્યુમ કંટ્રોલ મોડ, કે જે 20 નો રેસ્પિરેટરી રેટ હોય ને 500 ml નું ટાઇડલ વોલ્યુમ હોય તો વેન્ટિલેટર તો બ્લાઇન્ડ છે કે ચોથી સેકન્ડ શરૂઆત થાય એટલે 500 ml આવે. હવે સમજો કે ઘણીવાર દર્દીનું પોતાનું બ્રીથિંગ ચાલુ હોય અને જે ચોથી સેકન્ડે વેન્ટિલેટર આપે એ જ વખતે દર્દીનો ઉચ્છ્વાસ ચાલતો હોય, એ બહાર કાઢતું હોય તો શું થાય? દર્દી બહાર કાઢે છે અને વેન્ટિલેટર અંદર આપે છે. તો બેની વચ્ચે ફાઇટ થાય. હવે તમે સમજો કે આપણને, હું અત્યારે ઉચ્છ્વાસ બહાર કાઢું છું, કોઈ મારું દબાઈ દે નાક અને મોઢું અને ઉપરથી કે ના તારે બહાર તો નહીં કાઢવાનું, ઉપરથી બીજું લે, તો ઇટ ઇઝ ડેન્જરસ ફિલિંગ. બરાબર છે? એવું થાય નહીં. એટલે શું થાય? ફાઇટ થાય. વેન્ટિલેટર અને પેશન્ટ વચ્ચે ફાઇટ થાય, એના શ્વાસ વચ્ચે ફાઇટ થાય. એટલે હવે એનાથી એક આગળની ટેકનોલોજી આવે. એમાં શું થાય? વેન્ટિલેટર ઇન્ટેલિજન્ટ બને કે જેમાં દર્દી જો શ્વાસ લેતું હોય એ શ્વાસ વેન્ટિલેટર સેન્સ કરે. ઓકે, એ શ્વાસ વેન્ટિલેટર સેન્સ કરે. એ સમજાવું સાદી ભાષામાં. એક પાઇપ લો, બરાબર? એ પાઇપને સપોઝ આ 500 ml થી આપણે ટાઈટ ભરી દીધી છે ફૂલ પ્રેશર સાથે, હવા કે પાણીથી ડઝન્ટ મેટર, હવાથી ભરી દીધી 500 ml ટાઈટ, એટલે બંને બાજુથી પાઇપ બંધ કરી છે. હવે ટાઈટ ભરી છે અંદર, એટલે કોઈ પણ જગ્યાએ હવાનું વોલ્યુમ હોય કે પાણીનું વોલ્યુમ હોય પ્રેશર જનરેટ કરે, બરાબર? ફિક્સ પ્રેશર, કારણ કે બધી બાજુથી બંધ છે. હવે એ પાઇપનું વચ્ચે કાણું પાડું, પંચર કરું, તો એમાંથી 500 ml ની જગ્યાએ બહાર નીકળશે, હવા ઓછી થશે, એટલે વોલ્યુમ ઓછું થયું. વોલ્યુમ ઓછું થાય એટલે પ્રેશર પણ ઓછું થાય, કારણ કે હવામાંથી ઘણું બધું બહાર નીકળવાની શરૂઆત થઈ છે. એવી જ રીતે એવું સમજો, જ્યારે પણ આપણે વેન્ટિલેટર પર દર્દીને મૂકીએ તો રાઈટ ફ્રોમ વેન્ટિલેટર સર્કિટ ટુ ફેફસા, એ એક જ સર્કિટ છે, એ પાઇપ છે એવું સમજો. હવે એમાંથી કોઈક જગ્યાએ પંચર પડે તો વેન્ટિલેટર સેન્સ કરે. પંચર એમ ના પડે, હું તમને સમજાવું કે ફિક્સ સર્કિટ છે. સપોઝ એ 500 ml ટાઈપ છે, એ જ એક્ઝામ્પલ આપણે લઈએ કે વેન્ટિલેટર થી માંડીને ફેફસાની અંદર સુધી એક ક્લોઝ સર્કિટ છે, એટલે ક્લોઝ પાઇપ છે, જે 500 ml નું વોલ્યુમ એની પાસે છે. હવે એમાંથી દર્દી પોતે શ્વાસ લે કોઈ પણ રીતે, બરાબર? તો એ 500 ml માંથી દર્દીએ ભાગ પડાય, એને કહેવાય સાદી ભાષામાં કે આ પંચર કર્યું, જે આપણે પાઇપનું એક્ઝામ્પલ લીધું. દર્દી સિવાય તો કોઈ પણ એમાં પંચર પાડી શકે નહીં, એમાંથી ભાગ લઈ શકે નહીં. એટલે 500 ml માંથી દર્દીએ થોડુંક પણ લીધું એટલે વેન્ટિલેટર સેન્સ કરે કે મારામાંથી કોઈએ આ ભાગ પડાયો, અને કોણ હોય? એ પેશન્ટ જ હોય. એ વેન્ટિલેટર ફ્રેક્શન ઓફ અ સેકન્ડમાં, માઇક્રો સેકન્ડમાં કેલ્ક્યુલેટ કરે કે ઓકે આ દર્દીનું બ્રીધિંગ ચાલુ થયું. જેવું દર્દીનું બ્રીધિંગ ચાલુ થયું એટલે વેન્ટિલેટર એની સાથે તાલમેલ કરી અને પોતાનું જે આપણે વોલ્યુમ રાખ્યું હોય એ પોતાનું વોલ્યુમ તે જ વખતે આપી દે. ઓકે, સો દર્દીનું બ્રીધિંગ ચાલુ થાય એ વેન્ટિલેટર માઇક્રો સેકન્ડમાં એને સેન્સ કરે કે દર્દીનું બ્રીધિંગ ચાલુ થયું છે, એ જ વખતે આપણે જે સેટ કર્યું હોય વોલ્યુમ એ જ વખતે આપી દે. પછી ચોથી સેકન્ડ ચાલુ થવાની રાહ જુએ નહીં. એને કહેવાય આસિસ્ટ કંટ્રોલ વેન્ટિલેશન. આસિસ્ટ કરે દર્દીના પોતાના શ્વાસ સાથે. કંટ્રોલ એટલે આપણે વોલ્યુમ કંટ્રોલ કે પ્રેશર કંટ્રોલ, બરાબર છે? સો એને કહેવાય આસિસ્ટ કંટ્રોલ વેન્ટિલેશન. હવે દરેક એડવાન્સ વેન્ટિલેટરમાં એકલા વોલ્યુમ કંટ્રોલ કે એકલા પ્રેશર કંટ્રોલ નથી, પણ આસિસ્ટ કંટ્રોલ વોલ્યુમ કંટ્રોલ કે આસિસ્ટ કંટ્રોલ પ્રેશર કંટ્રોલ છે. ખ્યાલ આવી ગયો? આગળ જઈએ. હવે કયા કયા પેરામીટર સેટ કરવાના છે? સૌથી પહેલા મોડ, જે મેં તમને ઓલરેડી વાત કરી, આસિસ્ટ કંટ્રોલ, વોલ્યુમ કંટ્રોલ કે પ્રેશર કંટ્રોલ. પછી આવે ટાઇડલ વોલ્યુમ. ટાઇડલ વોલ્યુમ એટલે શું? જે મેં વાત કરી, દરેક શ્વાસમાં જે વોલ્યુમ જાય છે અંદર એને ટાઇડલ વોલ્યુમ. ટાઇડલ એટલે એક બ્રીધિંગમાં જેટલું વોલ્યુમ જાય એને ટાઇડલ વોલ્યુમ કહેવાય.
એ 6 ml પર kg છે. જો 50 કિલોનો માણસ હોય તો 300 ml આવે, 60 કિલોનો હોય તો 360 ml આવે, જે વેન્ટિલેટરમાં આપણે સેટ કરવું પડે. આ ફિક્સ છે, બરાબર. આમાં બહુ વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. જ્યારે પણ આપણે રેટ રાખીએ, રેસ્પિરેટરી રેટ મેં તમને કીધું બ્રીધિંગ, તે 20 રાખો, 16 20 ભૂલી જાઓ, પણ 20 જ રાખો. ટુ સ્ટાર્ટ વિથ કીપ ઇટ 20. પછી આઈ રેશિયો કહેવાય એને, ઇન્સ્પિરેશન ટુ એક્સપિરેશન. આપણે બ્રીધિંગ ઇન કરીએ તો આપણે બ્રીધિંગ આઉટ બી કરીએ ને, તો હંમેશા સમજો કે આપણે જે વેન્ટિલેટરને સેટ કરી રહ્યા છે તો વેન્ટિલેટર બ્રીધિંગ એક્ટિવ કરે, પણ જે શ્વાસ બહાર નીકળવાનો એ ફેફસા જાતે ઓટોમેટિક જ કરે. વેન્ટિલેટર ખાલી એના માટે સમય આપે. ઓકે. અને એવું હંમેશા યાદ રાખવાનું કે બ્રીધિંગ ઇન કરતા બ્રીધિંગ આઉટને 2 ગણો સમય લાગે. શ્વાસ અંદર લેવામાં ઓક્સિજન જેટલું જાય, પણ કાર્બન ડાયોક્સાઇડ બહાર કરવામાં 2 ગણો સમય લાગે. એટલે બ્રીધિંગ જે એક્ઝેલેશન છે, એક્સપિરેશન છે અથવા ઉચ્છ્વાસ છે, તો એ ઇન્સ્પિરેશન કરતા ડબલ ટાઈમ એક્સપિરેશન ને લાગે, એટલું યાદ રાખવાનું. એટલે 1:2. ઓકે, 1:2. સો 1 પાર્ટ બ્રીધિંગ ઇન અને 2 પાર્ટ બ્રીધિંગ આઉટ. જે દરેક વેન્ટિલેટરમાં સેટિંગ હોય એ તમારે શીખી લેવું પડે, જે પણ તમારી પાસે વેન્ટિલેટર હોય આ સેટિંગ છે. પછી ટ્રિગર સેન્સિટિવિટી. ટ્રિગર એટલે શું કે વેન્ટિલેટર જે સેન્સ કરે, મેં કીધું કે ટાસિસ કંટ્રોલ વેન્ટિલેશનમાં વેન્ટિલેટર જે સેન્સ કરે કે ઓકે મારામાંથી કોઈ ભાગ પડાયો, એટલે એ પોતાનું બ્રીધિંગ ચાલુ કરી શકે, એને સેન્સિટિવિટી કહેવાય અથવા ટ્રિગર સેન્સિટિવિટી કહેવાય. એ મિનિમમ રાખવાની અથવા 1 રાખવાની. આ ફિક્સ સેટિંગ છે. પછી પીપ જે મેં તમને કીધું કે નોન ઇન્વેઝિવ વેન્ટિલેશનમાં એને ઈપેપ કહેવાય. ઇન્વેઝિવ વેન્ટિલેશન એટલે એન્ડોટ્રેકેલ ટ્યુબ સાથે જે કરીએ એને પીપ કહેવાય. પીપ એટલે પીક એન્ડ એક્સપિરેટરી પ્રેશર. સાદી ભાષામાં સમજાવું, આપણે શ્વાસ લઈએ, શ્વાસ છોડીએ તો ફેફસા કઈ સંકોચાઈ જાય સાવ, કે હવા બધી બહાર નીકળી ગઈ? ના. અમુક હવા ફેફસામાં રહે, અમુક હવા ફેફસામાં રહે એટલે અમુક ફેફસાના કોષો ખુલ્લા રહે. જેટલા ફેફસાના કોષો ખુલ્લા રહે એટલું ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની લેવડ દેવડ વધારે સારી રીતે થાય. એટલે આપણા બધા પોતાનામાં પણ અમુક વોલ્યુમ અંદર રહે. કોઈ પણ જગ્યાએ વોલ્યુમ હોય એટલે શું જનરેટ કરે? પ્રેશર જનરેટ કરે, રાઈટ? સો અમુક વોલ્યુમ જે રહી જાય આપણા ઉચ્છ્વાસ પછી પણ, એ પ્રેશર જે જનરેટ કરે એને પીપ કહેવાય. ઓકે, એ ઓક્સિજન માટે બહુ અગત્યનું છે. જેટલું પીપ વધારે એટલા ફેફસા વધારે ખુલ્લા, એટલું ઓક્સિજનનું લેવલ ઉપર જાય. ઓકે, સો ઓક્સિજનનો પ્રોબ્લેમ હોય ત્યારે આપણે પીપ ઉપર ધ્યાન આપવું. હું ફરી કહું છું, જેટલું પીપ વધારે એટલા ફેફસા વધારે ખુલ્લા રહે અને એટલું ઓક્સિજનનું લેવલ અપ જાય. ઓકે, અને છેલ્લું છે FiO2 કે FiO2 એટલે ફ્રેક્શન ઓફ ઇન્સ્પાયર્ડ ઓક્સિજન કોન્સન્ટ્રેશન. એટલે જે દરેક વેન્ટિલેટરમાં એવું સેટિંગ હોય કે આપણે અત્યારે હવામાં કેટલા ટકા ઓક્સિજન છે? 21%, રાઈટ? આપણે 100% ઓક્સિજન આપવો છે તો 100% ઓક્સિજન આપણે શરૂઆતમાં પહેલું જે આપણે સેટ કરીએ એમાં આપી દેવાનું. આઈ વિલ મેક ધીસ સિમ્પલ ઇન માય સબસિક્વન્ટ ચાર્ટ, કે આ બધું યાદ કેવી રીતે રાખવાનું એની પણ એક ટ્રીક તમને જણાવું. બરાબર છે? હવે આ જે છે આપણે જે સેટ કર્યું તો વોટ વી સેટ બટ વોટ વી ગેટ એ પણ અગત્યનું છે. તો દરેક વેન્ટિલેટરમાં એક્ઝેલ્ડ પેરામીટર્સ, એટલે આપણે જે વેન્ટિલેટરમાં સેટ કરી એ વેન્ટિલેટરમાંથી અંદર જાય, પણ દર્દીમાંથી જે બહાર નીકળે, ઉચ્છ્વાસ બહાર નીકળે, પ્રેશર કેટલું છે એ બધું મોનિટર થાય. તો એ વોટ વી ગેટ. તો જે મેં તમને કીધું હતું કે કોઈ જ્યારે પણ હવા અંદર જાય તો શું ઉભો થાય? અવરોધ ઉભો થાય. એને એરવે રેઝિસ્ટન્સ કહેવાય. ઓકે, હવાનો જે અવરોધ ઉભો થાય, રેઝિસ્ટન્સ છે, એને વેન્ટિલેટરની લેંગ્વેજમાં કહેવાય પીક. એટલે પીક પ્રેશર. જે પીક એટલે ટોચ હોય ને, પર્વતની ટોચ હોય ને, એને પીક કહેવાય સાદી ભાષામાં. તો જેટલો મેક્સિમમ અવરોધ ઉભો થાય એને પીક એરવે પ્રેશર કહેવાય, કે મેક્સિમમ દરેક બ્રીધિંગમાં કેટલું ઉપર જાય છે પ્રેશર હવા બહારથી આપવાને લીધે, એને પીક પ્રેશર કહેવાય. અને તમે પેલું ફેફસાની ફૂલી શકવાની ક્ષમતા યાદ આવ્યું કે ફેફસા કડક હોય તો એમાં પ્રેશર વધારે હોય, તો એને વેન્ટિલેટરની લેંગ્વેજમાં કહેવાય પ્લેટો પ્રેશર. પ્લેટો એટલે બેઝલાઇન, ફેફસાનું બેઝલાઇન પ્રેશર કેટલું છે એને પ્લેટો પ્રેશર કહેવાય. જે ફેફસાની ફૂલી શકવાની ક્ષમતા બતાવે એને કમ્પ્લાયન્સ કહેવાય. કે ફેફસાની ફૂલી શકવાની ક્ષમતા એ પ્લેટો, અને એની ઉપર આપણે હવાના અવરોધને લીધે જે પ્રેશર ઊભું થાય એને એરવે રેઝિસ્ટન્સ એટલે પીક પ્રેશર. એટલે પ્લેટો પ્રેશર, બેઝલાઇન પ્રેશર, એની ઉપર પીક પ્રેશર. આ વસ્તુ તમને યાદ રાખવાનું છે. આ નોર્મલ વેલ્યુ છે. pH તો કે 7.35 to 7.45, કાર્બન ડાયોક્સાઇડ 35 to 45, CO2 હંમેશા મોર ધેન 60 હોવું જોઈએ, અને બાયકાર્બોનેટ 22 to 26,
બાયકાર્બોનેટ ને આપણે હમણાં ટચ કરતા નથી કારણ કે વેન્ટિલેટર ને બાયકાર્બોનેટ ને કોઈ લેવા દેવા નથી, એ રોગને લીધે છે, એટલે તમારે બહુ યાદ રાખવાની જરૂર નથી, બરાબર. પણ તમને ખ્યાલ હોવો જોઈએ, એ હું તમને નેક્સ્ટ ચાર્ટમાં જણાવું. હવે જે ડોક્ટર રવિરાજભાઈએ પણ કીધું, જો કાર્બન ડાયોક્સાઇડ વધે તો આપણે વધારે હવા આપવી પડે. વધારે હવા એટલે બ્રીધિંગ અને વોલ્યુમ બંને, એટલે રેસ્પિરેટરી રેટ અને બીજું ટાઇડલ વોલ્યુમ. ટાઇડલ વોલ્યુમ એટલે દરેક બ્રીધિંગમાં જે આપણે આપીએ છીએ કેટલું હોવું જોઈએ, 6 ml પર કેજી, જે આમાં જણાવ્યું, બરાબર, 6 ml પર કેજી, અને બ્રીધિંગ રેટ 20. ટાઇડલ વોલ્યુમ ઇન્ટુ રેસ્પિરેટરી રેટ, જે મેં પહેલા પણ વાત કરીને કહેવાય 1 મિનિટનું વેન્ટિલેશન. એટલે એકવાર વોલ્યુમ 500 ml ફિક્સ હોય કે 6 ml પર કેજી, એ કેટલી વાર 1 મિનિટમાં છે ને રેસ્પિરેટરી રેટ ઇન્ટુ ટાઇડલ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ 1 મિનિટ વેન્ટિલેશન, બરાબર. હવે જેમ બને ટાઇડલ વોલ્યુમ સેમ રાખવાનું, તો રેસ્પિરેટરી રેટ વધારી શકાય. હું તમને નેક્સ્ટ ચાર્ટમાં બતાવું. સો હંમેશા યાદ રાખો, કાર્બન ડાયોક્સાઇડ જો વધારે હોય તો તમે રેસ્પિરેટરી રેટ ને ટાઇડલ વોલ્યુમ વધારી અને કાર્બન ડાયોક્સાઇડ ક્લિયર કરી શકો. અને જો ઓક્સિજનનો પ્રોબ્લેમ હોય તો તમે FiO2 તો આપણે પહેલા 100% રાખ્યું, પણ પીપ વધારી શકો. પીપ એટલે શું? જેટલું પીપ વધારે એટલા ફેફસા વધારે ખુલ્લા, એટલું ઓક્સિજન લેવલ અપ. ઓકે, સો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ એક મેં સિમ્પલ ચાર્ટ બનાવ્યો છે. મારું નામ રીતેશ છે, એટલે મેં મારા માટે ચાર્ટ બનાવ્યો છે, પણ આઈ થિંક તમે પોતે પણ ચાર્ટ બનાવી શકો આવો. અને જ્યાં સુધી ચાર્ટ તમે જાતે ના બનાવો ત્યાં સુધી યુ કેન યુટિલાઇઝ ધીસ, રાઈટ. આઈ એમ રીતેશ. ઓકે, આમાં બધા પેરામીટર આવી ગયા. આઈ એમ રીતેશ. તો આઈ એટલે શું? આઈ એટલે ઇનિશિયેટ વેન્ટિલેટર. યાદ આવ્યું? સ્વિચ ઓન. ઇગ્નાઇટ વેન્ટિલેટર, ઇનિશિયેટ વેન્ટિલેટર, સ્વિચ ઓન. સો આઈ એટલે સ્વિચ ઓન ધ વેન્ટિલેટર. બીજી વસ્તુ એ એટલે એરેન્જમેન્ટ્સ. એરેન્જમેન્ટ્સ એટલે શું? યાદ આવ્યું? એન્ડોટ્રેકિયલ ટ્યુબ, એના પછી આવે કેથેટર માઉન્ટ, એના પછી આવે આર્ટિફિશિયલ નોઝ, ધેટ ઇઝ HME ફિલ્ટર, હીટ એન્ડ મોઇસ્ચર એક્સચેન્જર. પછી આવે સર્કિટ, સર્કિટના બે પાંખિયા, એક ઇન્સ્પિરેટરી લિમ્બ, બીજું એક્સપિરેટરી લિમ્બ, જ્યાં આગળ આપણે બેક્ટેરિયલ વાયરલ ફિલ્ટર લગાવીએ. સો પહેલા જ્યારે પણ સ્વિચ ઓન કર્યું વેન્ટિલેટર, આઈ એટલે ઇનિશિયેટ વેન્ટિલેટર, એ એટલે એરેન્જમેન્ટ્સ, પછી આવે એમ. એમ એટલે મોડ. મોડ આપણે જે પણ વાત કરી, પ્રેશર રેગ્યુલેટેડ વોલ્યુમ કંટ્રોલ, આસિસ કંટ્રોલ, વોલ્યુમ કંટ્રોલ, આસિસ કંટ્રોલ, પ્રેશર કંટ્રોલ, જે આપણે કરવું હોય તે. પછી આવે આર. આર એટલે રેટ. રેટ કેટલો રાખવાનો? 20, બરાબર. પછી આવે આઈ રેશિયો, ઇન્સ્પિરેટરી પાર્ટ ને એક્સપિરેટરી પાર્ટ. એ કેવું? મેં તમને કીધું એ પ્રમાણે બ્રીધિંગ ઇન કરતા બ્રીધિંગ આઉટ ને ડબલ ટાઈમ લાગે, એટલે 1:2. 1 પાર્ટ ઇન્સ્પિરેશન, 2 પાર્ટ એક્સપિરેશન, એટલે એને આઈ રેશિયો કહેવાય. પછી આવે ટી. ટી એટલે ટાઇડલ વોલ્યુમ. કેટલું રાખવાનું? 6 ml પર કેજી. ઓકે. પછી આવે ઈ એટલે એક્સપિરેટરી પીપ. પીપ એટલે શરૂઆતમાં 5 રાખવાનું, પછી ઓક્સિજન જોઈને નેક્સ્ટ ચાર્ટમાં બતાવું, પણ શરૂઆતના સેટિંગમાં પીપ કેટલું રાખવાનું? 5. પછી આવે એસ. એસ એટલે સેન્સિટિવિટી. જે યાદ આવ્યું? ટ્રિગર સેન્સિટિવિટી મિનિમમ રાખવાની, 1 ઓર મિનિમમ. એટલે વેન્ટિલેટર જે સેન્સ કરે પેશન્ટ બ્રીથ લે છે અને એની સાથે તાલમેલ કરી અને પોતાનું બ્રીથિંગ આપે, એને કહેવાય ટ્રિગર સેન્સિટિવિટી ઓર સેન્સિટિવિટી. એ 1 અથવા મિનિમમ રાખવાનું. અને લાસ્ટ ઇઝ એચ. H means 100% ઓક્સિજન, FiO2. એ શરૂઆતમાં 100% જ રાખવાનું, પછી તમે ચેન્જ કરી શકો. ઓકે, સો ઇટ ઇઝ અ સિમ્પ્લિફાઈડ એલ્ગોરિધમ. આઈ એમ રીતેશ. આઈ એટલે ઇનિશિયેટ વેન્ટિલેટર, સ્વિચ ઓન વેન્ટિલેટર. એ એટલે એરેન્જમેન્ટ્સ ઇન્ક્લુડિંગ ઓલ સર્કિટ. એમ એટલે મોડ, જે આપણે પ્રેશર કંટ્રોલ, વોલ્યુમ કંટ્રોલ, આસિસ કંટ્રોલ રાખવું હોય તે. આર એટલે રેટ, રેસ્પિરેટરી રેટ 20 રાખવાનો. આઈ એટલે આઈ રેશિયો 1:2 રાખવાનો. ટી એટલે ટાઇડલ વોલ્યુમ 6 ml પર કેજી રાખવાનું. ઈ એટલે એક્સપિરેટરી પીપ 5 રાખવાનું. એસ એટલે સેન્સિટિવિટી, ટ્રિગર સેન્સિટિવિટી 1 ઓર મિનિમમ રાખવાનું. અને લાસ્ટ એચ એટલે 100% ઓક્સિજન. દરેક વેન્ટિલેટર, કોઈ પણ જાતનું દુનિયામાં વેન્ટિલેટર હોય, આ બેઝિક સેટિંગ છે. આનાથી એડવાન્સ સેટિંગમાં હમણાં જવાની બિલકુલ જરૂર નથી. 80 થી 90% પેશન્ટને તમે આ સેટિંગ ઉપર આરામથી મેનેજ કરી શકો, જ્યાં સુધી કોઈ એક્સપર્ટ હેલ્પની જરૂર
આઈ મીન મદદ ના મળે ત્યાં સુધી ઇઝીલી, બિલીવ મી, વેરી વેરી ઇઝીલી તમે આ ચાર્ટ ઉપરથી વેન્ટિલેટર મેનેજ કરી શકો. ઓકે, સો આઈ એમ રીતેશ, યુ કેન યુટિલાઇઝ ધીસ પ્રોટોકોલ, there is no problem at all. અહીંયા એક ચાર્ટ પણ હું શેર કરું છું જે તમારે તમને કદાચ પહોંચાડશે. એ આખું બેઝિક અલ્ગોરિધમ આપે છે વેન્ટિલેટર. હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, તમે વેન્ટિલેટર પર મૂકો એટલે 1 કે 2 કલાકમાં આપણે બ્લડ ગેસ કરવો પડે. ABG એટલે આર્ટિયલ બ્લડ ગેસ. તેમાં બે હોય, પીએચ ઓછું થાય અથવા ઓક્સિજન ઓછો થાય. પીએચ ઓછું એટલે એસિડ, જેટલું પીએચ ઓછું એટલે એસિડનું પ્રમાણ વધારે. એસિડનું પ્રમાણ બે જાતના એસિડ હોય આપણા શરીરમાં, કાર્બન ડાયોક્સાઇડ અને બાયકાર્બોનેટ. હવે જો બાયકાર્બોનેટ ઓછું હોય તો તમારે કંઈ કરવાની જરૂર નથી, એ એક્સપર્ટ ઉપર છોડી દો. પણ જો કાર્બન ડાયોક્સાઇડ વધારે હોય તો જે મેં તમને કીધું, તમારે મિનિટ વેન્ટિલેશન વધારવાનું. મિનિટ વેન્ટિલેશનના બે પાંખ્યા, રેસ્પિરેટરી રેટ ઇન્ટુ ટાઇડલ વોલ્યુમ. એટલે કાં તો રેસ્પિરેટરી રેટ વધારો કાં તો ટાઇડલ વોલ્યુમ વધારો, પણ હંમેશા ટાઇડલ વોલ્યુમ આપણે 6 ml પર કેજી થી એકદમ વધારવાનું નહીં. એને એમને એમ રાખ, શરૂઆતમાં હંમેશા રેસ્પિરેટરી રેટ વધારો. ઓકે, તો પીએચ ઓછું હોય, એસિડ નું પ્રમાણ વધારવું હોય તો કયું એસિડ છે? તો બાયકાર્બોનેટ ઓછું હોય તો તમારે ટ્રીટમેન્ટ ઓફ ધ કોઝ એક્સપર્ટ પર છોડવાનું. પણ જો કાર્બન ડાયોક્સાઇડ વધારે હોય તમારે મિનિટ વેન્ટિલેશન વધારવાનું. શરૂઆતમાં રેસ્પિરેટરી રેટ હંમેશા વધારવાનો, એનાથી ના થાય તો ટાઇડલ વોલ્યુમ વધારવાનું. ઓકે, અને બીજી વસ્તુ કે જો ઓક્સિજન લેવલ ઓછું હોય તો તમે બ્લડ પ્રેશર જુઓ. બ્લડ પ્રેશર જો બરાબર હોય તો તમારે પીપ વધારવાનું. પીપ એટલે જેટલું પીપ વધારે, ફેફસા વધારે ખુલ્લા, એટલું ઓક્સિજનનું લેવલ અપ જાય. ઓકે, સો બ્લડ પ્રેશર જો બરાબર હોય તો પીપ વધારો, અને બ્લડ પ્રેશર ઓછું હોય તો FiO2 વધારો. ઓકે, હવે FiO2 જો ઓલરેડી 100% વધારે, 100% પહોંચી ગયું હોય તો તમારી પાસે પીપ વધાર્યા સિવાય છૂટકો નથી. એ એટલા માટે કે પીપ જેટલું વધારે એટલું ઓક્સિજનનું લેવલ ઉપર જાય, પણ પીપથી ઘણીવાર બ્લડ પ્રેશર ઓછું થાય, એટલે આપણે ધ્યાન રાખવું પડે. સો સિમ્પલ ચાર્ટમાં તમને કહું કે જો તમે બ્લડ ગેસ જુઓ, એમાં કાર્બન ડાયોક્સાઇડ વધારે હોય તો તમે પહેલા રેસ્પિરેટરી રેટ વધારો, એનાથી ના મેળ પડે તો ટાઇડલ વોલ્યુમ વધારો. અને જો ઓક્સિજનનું લેવલ ઓછું હોય, બીપી બરાબર હોય તો તમે પીપ વધારો. હાઇપોટેન્શન હોય તો FiO2 વધારો, અને FiO2 100% હોય તો અલ્ટિમેટલી પીપ વધારવું પડે, જેથી ઓક્સિજનનું લેવલ બરાબર રહે. ઓકે, સો આ બધું ત્યાં સુધી જ્યાં સુધી આપણે ટ્રબલ શૂટ ના કરીએ, જે નેક્સ્ટ લેક્ચર છે. જો એક્સપર્ટ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી તમે ડેફિનેટલી ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ આવી રીતે મેન્ટેન કરી શકો. એન્ડ બિલીવ મી, 80 to 90% ઓફ ધ ટાઈમ યુ આર ગોઈંગ ટુ બી સક્સેસફુલ. ઓકે, આ એક જે હું વાત કરું છું એ ચાર્ટ છે, જે આઈ થિંક સોફ્ટ કોપી વી વિલ સેન્ડ યુ. ઓકે, સો ઓલવેઝ રિમેમ્બર, ડુ નોટ બી અફ્રેડ ઓફ વેન્ટિલેટર. વેન્ટિલેટર ઇઝ અ ટીમ વર્ક. તમે જેટલા લોકોને શીખવાડશો, તમે પહેલા શીખો, વેન્ટિલેટરને શીખો. કોઈ પણ ઇક્વિપમેન્ટ તમને આવડે કેવી રીતે? સપોઝ મોબાઈલ નવો આવ્યો હોય, તમને કેવી રીતે આવડે? તમે મેન્યુઅલ વાંચો ને મોબાઈલની? કોઈ દિવસ નહીં. સો કોઈ પણ ઇક્વિપમેન્ટ હોય એને સાદી ભાષામાં, ચોખ્ખા શબ્દોમાં કહું ગુજરાતીમાં, તો એને મંતરવું પડે, રાઈટ? એને મચેડવું પડે તો જ તમને આવડે. એવી જ રીતે વેન્ટિલેટર જો જ્યારે દર્દીને મૂકવાનું ના હોય તમારે એને મંતરવું પડે, પણ સારી રીતે મંતરવાનું. ઇટ ઇઝ એક્સપેન્સિવ ઇક્વિપમેન્ટ. સો વેન્ટિલેટર શીખો અને શીખવાડો. જેટલું શીખો અને શીખવાડશો એટલું તમારો કોન્ફિડન્સ વધશે, અને ઇટ ઇઝ અ ટીમ વર્ક. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ ડોક્ટર એકદમ સરળ ભાષામાં અને છે એ પ્રમાણે એમણે આપણને વેન્ટિલેટર કેર વિશે સમજાવેલ છે. હવે આગળ જોઈએ, આપણી વચ્ચે ત્રીજા એક ફેકલ્ટી છે ડોક્ટર અંકુર ભાવસાર સર. એ ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ અને ડાયરેક્ટર એન્ડ ચીફ ઇન્ટેન્સિવિસ્ટ એટ સ્પંદન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વડોદરા. ડોક્ટર ભાવસાર સર આપણને ટ્રબલ શૂટિંગ એન્ડ મોનિટરિંગ ઓફ પેશન્ટ ઓન વેન્ટિલેટર વિશે માહિતી આપશે. નથી ઓનલાઈન Over to Dr. Bhavsar. મોનિટરિંગ.
છે હવે આપણે જોઈએ કે એકવાર વેન્ટિલેટર મૂકી દીધું પછી આપણે દર્દીમાં શું જોવાનું વેન્ટિલેટર ધારો કે આપણે પ્લેનમાં જઈએ તો પાયલટનું કામ એ છે કે આપણે એ પાયલટ પ્લેનને ફરીથી સમૂહ સૂત્રો આપણે નીચે લઈ જવાનું અને આપણે લઈ અને પછી એ જ રીતે આપણે વેન્ટિલેટર જ્યારે જેવું આપણે વેન્ટિલેટર મૂકીએ આપણો એમ એ હોવો જોઈએ કે હવે આપણે એમને વેન્ટિલેટરમાંથી કઈ રીતે બહાર કાઢવાનું છે એટલે આપણે જેવું વેન્ટિલેટર મૂકીએ મગજમાં વિચાર આવવા માંડવા જોઈએ એટલે આપણે હવે જોઈએ કે આપણે કયા કયા પેરામીટર્સ મોનિટરિંગ એટલે કે કયા કયા પેરામીટર્સ શું આપણે એમાં મોનિટર કરવાનું હવે એમાં શું પ્રોબ્લેમ થાય અને એનો સોલ્યુશન શું છે અને દર્દી વેન્ટિલેટર ઉપર હોય તો આપણે એની કઈ કાળજી રાખવાની આ ત્રણ વસ્તુઓ આપણે આ લેક્ચરમાં આપણે જોઈ લઈએ એટલે આપણે પેરામીટર્સ જે જોવાના એમાં મેઇન આપણે મોનિટરિંગ જે હોય એ આપણે ત્રણ પ્રકારે કરવાનું હોય છે અને એમાં જે આવે પેશન્ટ ફેક્ટર એટલે કે પેશન્ટમાં આપણે શું શું વસ્તુ આપણે મોનિટર કરવાની છે એ જોવાનું એમાં વાઇટલ પેરામીટર્સ તો આવે જેમ આપણે રૂટીન મોનિટરિંગ કરતા હોય બ્લડ પ્રેશર છે હાર્ટ રેટ છે સેચ્યુરેશન છે રેસ્પિરેટરી રેટ છે યુરિન આઉટપુટ ટેમ્પરેચર વગેરે પેશન્ટની જે કાળજી રાખવાની એમાં પેશન્ટ આપણે પોઝિશન ચેન્જ કરવાની ઇન્ફેક્શન સેકન્ડરી ના લાગે એ જોવાનું અને આપણે ટ્યુબ ક્યાં કયા માર્ગ પર મૂકી છે એ બધું આપણે જોવાનું અને પેશન્ટનો રેસ્પિરેટરી એટલે કે વેન્ટિલેટરમાં પેરામીટર જોવાના હવે કોઈ પણ વેન્ટિલેટર હોય તો એમાં આ રીતનું આમાં આપણે આને કોન્સોલ કહેવાય એટલે એની અંદર બે વસ્તુ આવે એક તો આપણે જે સેટ પેરામીટર્સ કર્યા છે એટલે કે આ બધા પેરામીટર્સ અહીંયા આપણે સેટિંગ કરેલું છે એની સામે આપણને વેન્ટિલેટરમાંથી શું મળે છે એટલે દર્દી કયા પેરામીટર્સ એના આપણને મળે છે એ આપણે અહીંયા આગળ જોઈ શકાય તો એમાં કયા કયા એ આપણે વિગતવાર જોઈશું જેમ કે ટાઇડર વોલ્યુમ રેસ્પિરેટરી રેટ પીક પ્રેશર પેટુ પ્રેશર FiO2 બ્લડ ગેસ આ બધું આપણે એની અંદર મોનિટર કરવું પડે અને ત્રીજી વસ્તુ જે આપણે જોવાની છે ટ્રબલ શૂટિંગ એટલે કે ધારો કે દર્દી વેન્ટિલેટર ઉપર હોય તો એની અંદર આપણે કયા પ્રોબ્લેમ થઈ શકે ધારો કે અમુક જાત જાતના બધા એલાર્મ આવતા હોય તો એલાર્મ આવે એ દરેક શું ઇમ્પોર્ટન્ટ છે મેઇન 2 કે 3 એલાર્મ વિશે આપણે વિગતવાર જોઈ લઈશું અને પેશન્ટ વેન્ટિલેટર ઉપર હોય દર્દી વેન્ટિલેટર ઉપર હોય ત્યારે પેશન્ટમાં કોઈ પ્રોબ્લેમ થાય વેન્ટિલેટર સાથે તો એ પણ આપણે કયા કયા મેઇન પ્રોબ્લેમ છે આપણે વિગતવાર જોઈ લઈશું આ જે મેઇન ચાર્ટ છે આપણે જ્યારે બી તમે જ્યારે દર્દી આઈસીયુમાં હોય તો આવો ચાર્ટ એક હોય છે જેની અંદર આપણે રેગ્યુલર બધી વસ્તુનું મોનિટર કરવું પડે જેમ કે બ્લડ પ્રેશર છે પલ્સ છે રેસ્પિરેટરી રેટ છે અને આ બધા વેન્ટિલેટરના પેરામીટર છે એ બધું આપણે મોનિટરિંગ કરવું પડે એટલા માટે જરૂરી છે કે આપણે ધારો કે સૂક્ષ્મ ચેન્જીસ થતા હોય ધારો કે તમને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે પહેલા 35 હતી 40 હતી પણ એટ ધ એન્ડ ઓફ 6 અવર્સ એ રિક્વાયરમેન્ટ 70% થઈ જાય એટલે તમને લાગે 5% વધે છે પણ એ ઘણી વધી ગઈ હોય તો એ કન્સલ્ટન્ટે આપણે જોવું પડે કે આવું કેમ થાય છે એટલા માટે ચાર્ટિંગ બહુ જરૂરી છે હવે જે જનરલ મોનિટરિંગમાં આવે આપણે જે રૂટીન આપણે જે મોનિટર કરતા હોય છે પલ્સ છે બ્લડ પ્રેશર છે એ થોડું આપણે જોઈ લઈએ હાર્ટ રેટ ઘણી વાર જ્યારે દર્દી પોતાનું બ્રીથિંગ ચાલુ હોય તો પોતાનું બ્રીથિંગ ચાલુ હોય ત્યારે પેશન્ટનું ખૂબ જ એને શ્રમ પડતો હોય જેને કારણે પલ્સ એને આપણે સિમ્પેથેટિક સ્ટિમ્યુલેશન કહેવાય જેને કારણે પલ્સ બીપી ખૂબ જ વધારે રહેતા હોય પેશન્ટનું રેસ્પિરેટરી રેટ પણ ખૂબ જ વધારે હોય જેને કારણે આપણે પેશન્ટને આરામ આપવા માટે આપણે વેન્ટિલેટર પર લેતા હોય તો આ બધી વસ્તુઓનું મોનિટરિંગ ખૂબ જરૂરી છે જેવું આપણે દર્દીને વેન્ટિલેટર ઉપર મૂકીએ તો એ પછી ખૂબ જ બ્લડ પ્રેશર ઓછું થઈ શકતું હોય છે જેના માટે આપણે કન્ટિન્યુઅસ મોનિટરિંગ અને એની ટ્રીટમેન્ટ આપણે કરવી જરૂરી હોય છે હાર્ટ રેટ પણ ઘણી વખત અમુક દવાઓથી હાર્ટ રેટ ખૂબ જ ઓછું થઈ જતો હોય છે તો એ આપણે મોનિટરિંગ કરવું પડે બ્લડ પ્રેશર ઓછું થવા માટે ઘણા બધા રીઝન હોય કે જેમ કે આપણે જે દવા આપીએ છીએ એને કારણે બ્લડ પ્રેશર ઓછું થઈ જાય તો આપણે અમુક દવાઓથી અથવા તો પહેલાથી ફ્લુઇડ આઈવી ફ્લુઇડ આપીને બ્લડ પ્રેશર નોર્મલ કરવું પડે અથવા તો બ્લડ પ્રેશર નોર્મલ કરવાની નોરેટિનાલિન વેઝોપ્રેસિન જેવી દવાઓ આપણે ચાલુ કરવી પડે બીજું કારણ એવું છે કે જ્યારે આપણે દર્દીને વેન્ટિલેટર મૂકીએ ત્યારે અંદર ઇન્ટ્રાથોરેસિક પ્રેશર પુષ્કળ વધી જાય જેને કારણે પણ પ્રેશર ઓછું થઈ શકે અને પેશન્ટનું વર્સનિંગ થતું હોય તો ઇન્ફેક્શન વધતું હોય તો પણ બ્લડ પ્રેશર ઓછું થઈ શકે એટલે આ બધા માટે દર કલાકે બ્લડ પ્રેશર ચાર્ટિંગ અને ઘણી વખત દર મિનિટનું બ્લડ પ્રેશર ચાર્ટિંગ ખૂબ જ જરૂરી છે એટલા માટે આપણે આ મોનિટર કરવું જરૂરી છે
એ જ પ્રમાણે ઓક્સિજન સેચ્યુરેશન એટલે રીતેશભાઈ જે પ્રમાણે આપણને કીધું કે આપણે શરૂઆતમાં 100% રાખવાનું, પણ આપણું જે એઇમ જે છે એ લેવલ ધીમે ધીમે પેશન્ટનું મેન્ટેન થાય અને ઓક્સિજન જે માત્રા આપણે આપીએ છીએ એને FiO2 કહેવાય, એ આપણે ધીમે ધીમે ઓછું થાય એ આપણે મોનિટર કરવા માટે દરેક કલાકે અથવા તો દરેક મિનિટે આપણે ઓક્સિજનનું સેચ્યુરેશન મોનિટર કરવાનું. ઘણી વખત એવું પણ થતું હોય કે આપણે FiO2 100 આપીએ છતાં પણ મેન્ટેન ના કરતું હોય, તો એમાં આપણે વિચારવું પડે, આપણે કન્સલ્ટન્ટને આપણી સાથે ડિસ્કસ કરીને કરવું પડે કે કેમ નથી થતું, કે કન્ડિશન ખરાબ થતી હોય અથવા તો ઘણી વખત પેશન્ટને એક્સરે ન્યુમોથોરેક્સ થઈ જતું હોય, તો એવા તબક્કે આપણે અમુક બીજા ઇન્ટરવેન્શન કરવા પડે. 100% FiO2 આપવા છતાં પણ મેન્ટેન નથી થતું તો આપણે તબક્કાવાર પીક વધારવું પડે, અથવા તો પછી અમુક બીજા એ કર્યા પછી પણ જો ના મેન્ટેન થતું હોય તો પછી આપણે દર્દીને પ્રૂન ઊંધા કરવા પડે, અથવા તો પછી આપણે બીજા અમુક એકમુક કરીને થેરાપી જે આવે છે એ પણ આપણે વિચારવું પડે. સેમ રીતે યુરિન આઉટપુટ મોનિટરિંગ જરૂરી છે, કારણ કે યુરિન આઉટપુટ બ્લડ પ્રેશર ઓછું થાય તો યુરિન આઉટપુટ પણ ઓછું થવા માંડે. યુરિન આઉટપુટ ઓછું થાય એ બતાવે છે કે કિડની પર અફેક્ટ થઈ રહી છે. બીજી વસ્તુ આવે બ્લડ ગેસ એનાલિસિસ, એટલે જેવું આપણે દર્દીને વેન્ટિલેટર મૂકીએ એ પછી જનરલી આપણે 2 કલાક પછી બ્લડ ગેસ કરીને જોવું પડે કે હવે આપણે જે સેટ પેરામીટર્સ કર્યા છે એની સાથે દર્દીનું ઓક્સિજનનું લેવલ કેટલું છે, કાર્બન ડાયોક્સાઇડ લેવલ કેટલું છે, અને મેઇન જે વસ્તુ છે પીએચ કેટલી છે. પીએચમાં એસિડ તરફ જતું હોય તો એસિડોસિસ થતો હોય તો એના માટે આપણે તમારે બહુ ધ્યાન નહીં આપવાનું, તમારે કન્સલ્ટન્ટને ઇન્ફોર્મ કરી દેવાનું કે ભાઈ આમાં એસિડોસિસ થઈ રહ્યું છે. અને જો ઘણી વખત શું થાય કે PCO2 પુષ્કળ વધવા માંડે તો એના માટે આપણે અમુક વખત શું કરવું પડે, PCO2 તો રેટ વધારવો પડે અથવા તો પછી એક્સપિરેટરી ટાઈમ વધારે આપવો પડે. એટલે આ રીતના પેરામીટર્સ આપણે બદલવા પડે, જેના માટે આપણે બ્લડ ગેસ એનાલિસિસ કરવું પડે. જનરલી અમે એવું રિકમેન્ડ કરતા હોઈએ છીએ પહેલા વેન્ટિલેટર મૂક્યા પછી 2 કલાક પછી, અને બીજું બ્લડ ગેસ જનરલી 6 થી 8 કલાક, અને પછી એક વાર સેટલ થઈ જાય પછી દિવસમાં 2 વખત આપણે બ્લડ ગેસ એનાલિસિસ કરવું પડે. બીજા બધા બી પેરામીટર્સ આપણે જનરલી મોનિટર કરવા પડતા હોય છે, જેમ કે આપણે પેશન્ટનું WBC કાઉન્ટ છે, હિમોગ્લોબિન છે, પ્લેટલેટ કાઉન્ટ છે, આ બધું મોનિટર કરવું પડે. જો WBC વધતા હોય તો આપણે એ સજેસ્ટ કરે છે કે પેશન્ટને ઇન્ફેક્શન વધી રહ્યું છે, એ જ પ્રમાણે હિમોગ્લોબિન મોનિટર કરવાનું, પ્લેટલેટ કાઉન્ટ મોનિટર કરવાના, એ જ પ્રમાણે કિડની ફંક્શન મોનિટર કરવાનું. કિડની ક્રિએટિનિન વધતું હોય તો આપણે અમુક દવાઓ ચેન્જ કરવી પડે અથવા તો ડોઝ મોડિફિકેશન કરવો પડે. એ જ પ્રમાણે લીવર પર અફેક્ટ થતું હોય લીવર ફંક્શન ટેસ્ટ, ઇલેક્ટ્રોલાઇટ્સ, એક્સરે ટેસ્ટ રૂટીન મોનિટરિંગ કરવું પડે. જનરલી આપણે પેશન્ટને વેન્ટિલેટર પર મૂકીએ તો એન્ડોટ્રોકિન ટ્યુબ પોઝિશન કરવા માટે અથવા તો સેન્ટ્રલ લાઇન નાખીએ તો એની પોઝિશન ચેક કરવા માટે પણ આપણે એક્સરે ટેસ્ટ કરીને મોનિટરિંગ કરવું પડે. અને જનરલી એવું બને કે ધારો કે અચાનક ઓક્સિજનનું લેવલ ખૂબ જ ઓછું થઈ જાય તો પછી આપણે જોવું પડે કે દર્દીને કઈ ન્યુમોથોરેક્સ તો નથી થઈ ગયું. અને જનરલી એક વખત વેન્ટિલેટર મૂક્યા પછી રોજ એક વખત આપણે એક્સરે ટેસ્ટ કરીને જોવું પડે કે શેડોઝ જે છે વધી રહ્યા છે કે ઓછા થઈ રહ્યા છે. સીટી સ્કેન ચેસ્ટ બહુ જ રેર છે, બહુ ડિફિકલ્ટ છે. પેશન્ટ જ્યારે ઇન્ટ્યુબેટ કરી નાખ્યું હોય તો એવા દર્દીઓને પછી આપણે એને સીટી સ્કેન માટે લઈ જવું બહુ મુશ્કેલ હોય છે. એટલા માટે આપણે જરૂર પડે તો જ સીટી સ્કેન આપણે કરાવતા હોય છે. હવે આપણે આ જોઈ લઈએ કે આ જે છે આવું જનરલી આપણે વેન્ટિલેટરનું કોન્સોલ કહેવાય. તો આ રીતનું આપણે દરેક વેન્ટિલેટર અલગ અલગ હોય છે, પણ જનરલી બેઝિક વસ્તુ બધી સરખી રહેતી હોય છે. એટલે અહીંયા જે બતાવે છે કે આપણે સેટ પેરામીટર જેમ કે રીતેશભાઈ શીખવાડ્યું એ પણ આપણે રેટ, ટાઇટલ, વોલ્યુમ, પીપ આ બધું અહીંયાની અંદર આપણે સેટ કરી શકીએ, ટ્રિગર સેટ કરી શકીએ, ઓક્સિજનની માત્રા આપણે આપવાની સેટ કરી શકીએ. અને અહીંયા આગળ ડિફરન્ટ મોડ છે કે આપણે આ મોડ છે, અહીંયા વોલ્યુમ કંટ્રોલ વેન્ટિલેશન છે, કોઈને આપણે પ્રેશર કંટ્રોલ રાખવું હોય અથવા તો આપણે નોન ઇન્વેઝિવ રાખવું હોય તો આ રીતનું આપણે રાખી શકીએ. એટ ધ સેમ ટાઈમ અહીંયા આગળ આપણે ડિરાઇવ્ડ પેરામીટર આપણે તમે જોઈ શકો છો, પીક ઇન્સ્પિરેટરી પ્રેશર છે, મીન એરવે પ્રેશર છે, રેસ્પિરેટરી રેટ જે પેશન્ટનું પોતાનું છે અહીંયા આગળ આપણને અહીંયા ખબર પડે છે. પછી આ જે છે એ ડિરાઇવ્ડ પેરામીટર્સ છે, જેમ કે આપણે ટાઇડલ વોલ્યુમ સેટ 400 રાખીએ તો એની સામે આપણને મળે છે 350. તો આપણે વિચારવું પડે કે કેમ ઓછું ટાઇડલ વોલ્યુમ આવે છે. તો આપણે નેક્સ્ટ જે બી સ્લાઇડ છે એની અંદર આપણે જોઈ લઈએ કે ટાઇડલ વોલ્યુમ ઓછું થવાના કારણ શું હોઈ શકે. એ જ પ્રમાણે અહીંયા આગળ આઈ રેશિયો 1:2 ની જગ્યાએ 1:1.7 આવે છે. આઈ રેશિયો માટે કેવું છે કે જ્યારે પેશન્ટ ટોટલી રિલેક્સ હોય એમાં જ આપણે જે સેટ રાખ્યું એટલો આવે, અધરવાઇઝ એ ચેન્જ થઈ શકે છે. અને અહીંયા આગળ આપણે બીજું જોઈ શકીએ છીએ કે પોતાનો બ્રીથિંગ રેટ ઓછો છે, સેટ રેટ જે રાખ્યું છે અહીંયા રેટ પોતાનો આવે છે. અને આ પીક ઇન્સ્પિરેટરી પ્રેશર છે, એ આપણે જોઈ લઈએ કે દરેકનો ઇમ્પોર્ટન્સ શું છે. બીજું એક આપણે અંદર જોવું પડે કે આની અંદર આપણે તમને થોડું ઘણું આનો બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, પણ વેવફોર્મ આવતો હોય તો આપણે એવું કહી શકીએ ધારો કે આ વેવફોર્મ આ રીતના આવ્યા કરે છે, ત્યાં મીન્સ કે પેશન્ટનું વેન્ટિલેશન બરાબર ચાલે છે, પણ અચાનક વેવફોર્મ આવવાના ઓછા થઈ જાય
અથવા તો વેવફોર્મ ની સાઇઝમાં કંઈક ફેરફાર આવી જાય તો એ બતાવે છે કે there is some problem, કંઈક પ્રોબ્લેમ થયો છે પેશન્ટ અને વેન્ટિલેટરની વચ્ચે કંઈક પ્રોબ્લેમ છે. તો આ તમે જો ટેવ પાડો તો આનાથી ઘણી બધી માહિતી મળી જતી હોય છે. જેમ કે આની અંદર આપણે જે ટોચ દેખાય છે એને આપણે પીક પ્રેશર કહેવાય અમારી ભાષામાં, આપણે વિદ્યાર્થીએ સમજાવ્યું. એ પીક પ્રેશર વધારે આવે તો પેશન્ટનો એરવેમાં પ્રોબ્લેમ છે, એટલે કે પેશન્ટનું સિક્રેશન્સ બહુ બધા વધી ગયા હોય અથવા તો કોઈ જગ્યાએ એને પેશન્ટને સિવિયર બ્રોન્કોસ્પાઝમ થયું હોય અથવા તો ટ્યુબ બાઇટ કરતું હોય, આ બધા કારણે પીક પ્રેશર વધારે આવી શકે. અને આ પ્લેટુ પ્રેશર છે જે આપણે કેટલું 30 થી વધવું ના જોઈએ. 30 થી વધારે આવે તો એવા દર્દીને વેન્ટિલેટરમાંથી બહાર આવવાની શક્યતાઓ ઓછી થઈ જાય. એટલા માટે એટલું યાદ રાખવાનું કે આ પ્લેટુ પ્રેશર હંમેશા 30 થી ઓછું હોવું જોઈએ. 30 થી ઓછું ધારો કે વધારે રહેતો હોય તો આપણે શું કરી શકાય? તો આપણે પીપ ઓછું કરી શકાય, ટાઇડલ વોલ્યુમ ઓછું કરી શકાય, રાઈટ? તો એ પ્રમાણે કોઈ પણ હિસાબે આપણે પ્લેટુ પ્રેશર 30 થી ઓછું જ રાખવું જોઈએ. હવે આ બધા રેસ્પિરેટરી પેરામીટર્સ જે મોનિટરિંગ કરવા આ સેટ પેરામીટર્સ છે એની સામે આ બધા આપણને કેટલું મળે છે. જેમ કે આપણે ટાઇડલ વોલ્યુમ ધારો કે ઓછું આવતું હોય તો શું કરવું જોઈએ, રેસ્પિરેટરી રેટ વધારે આવતો હોય તો શું કરવું જોઈએ, પીક પ્રેશર વધારે આવતું હોય તો શું કરવું જોઈએ, આપણે વિગતવાર જોઈ લઈએ. હવે જે ટાઇડલ વોલ્યુમ ઓછું આવતું હોય તો એના કયા કારણ હોઈ શકે? ટાઇડલ વોલ્યુમ ઓછું એક વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ કારણ છે કે આપણે જે લગાવ્યું હોય વેન્ટિલેટર એ ઘણા બધા કનેક્શન હોય છે. જેમ કે રીતેશભાઈ શીખવાડ્યું કે વેન્ટિલેટરને વેન્ટિલેટર આપણે ટ્યુબ હોય, એન્ડોટ્રેકિયલ ટ્યુબ, પછી આપણે HME ફિલ્ટર, કેથેટર માઉન્ટ આવે, પછી HME ફિલ્ટર, આ દરેક કનેક્શન માંથી કોઈ જગ્યાએ લૂઝ કનેક્શન હોય તો એની જગ્યાએ તો ટાઇડલ વોલ્યુમ આપણે ઓછો આવી શકે. બીજા કારણોમાં સિક્રેશન્સ બહુ, પેશન્ટ ન્યુમોનિયાનું હોય તો પેશન્ટના સિક્રેશન્સ ઘણા બધા આવતા હોય તો એ સિક્રેશનને કારણે ટ્યુબ બ્લોકેજ હોય અથવા તો પછી સિક્રેશન્સ આપણે જે હવા આપતા હોય એ રોકતું હોય તો આપણે એવા ટાઈમે સક્શન કરીને આપણે એને કાઢી લેવું જોઈએ જેનાથી ટાઇડલ વોલ્યુમ બરાબર ડિલિવર થાય. બીજું બ્રોન્કોસ્પાઝમ, સિવિયર કોઈ પણ ન્યુમોનિયાના પેશન્ટમાં બ્રોન્કોસ્પાઝમ પણ થઈ શકે. એવામાં આપણે એમને બ્રોન્કોડાયલેટર આપીને આપણે એને સોલ્વ કરી શકીએ. ન્યુમોથોરેક્સ એક્સરેમાં તો અચાનક ટાઇડલ વોલ્યુમ ઓછું થઈ જાય અથવા તો પીક પ્રેશર વધી જાય તો આપણે એક્સરેમાં જોઈ શકીએ કે ન્યુમોથોરેક્સ હોય તો એને આપણે તરત આઈસીડી નાખીને એને ટ્રીટમેન્ટ એ રીતે એને સોલ્વ કરવી પડે. ઘણી અને બહુ ઇમ્પોર્ટન્ટ છે ફિલ્ટર જે આપણે લગાવે HME ફિલ્ટર એ પણ સિક્રેશન્સના કારણે બ્લોક થઈ જાય. એ ગરણી જેવું કામ કરે છે. ગરણી બ્લોક થઈ જાય તો પછી આપણે જે વસ્તુ ગાળતા હોય એ વસ્તુ અંદર જઈ ના શકે. એ જ પ્રમાણે સિક્રેશન્સ અને ભેજને કારણે જો ફિલ્ટર બ્લોક થઈ જાય તો પછી આપણે ફિલ્ટરને ચેન્જ કરી લેવું પડે. બધા જ કારણો કરવા છતાં પણ જો ટાઇડલ વોલ્યુમ અથવા તો પીક પ્રેશર વધારે આવતું હોય અથવા તો ટાઇડલ વોલ્યુમ ઓછું આવતું હોય તો આપણે ફિલ્ટર ઘણી વખત ચેન્જ કરીને જોઈ લેવું પડે. એ જ પ્રમાણે જ્યારે પીક પ્રેશર વધારે આવતા હોય તો પીક પ્રેશર વધારે આવવામાં આ જ કારણો છે, બ્રોન્કોસ્પાઝમ હોય, સિક્રેશન્સ હોય, ન્યુમોથોરેક્સ હોય અથવા તો બ્લોક ફિલ્ટર હોય. તો આ આપણે જે પ્રમાણે જોયું એ પ્રમાણે આપણે એને વિગતવાર કારણો જાણીને એનું આપણે સોલ્યુશન લાવવું પડે. બીજા જે એલાર્મ આવતા હોય છે એની અંદર આવે છે જે એલાર્મ કોમન એલાર્મ છે 2 કે 3 વેન્ટિલેટરમાં, એમાં છે હાઈ પ્રેશર એલાર્મ. હાઈ પ્રેશર એલાર્મ ક્યારે આવે કે કોઈ પણ વસ્તુ બ્લોક થઈ ગઈ, ધારો કે ટ્યુબ બ્લોક થઈ ગયો, પેશન્ટ ટ્યુબ બાઇટ કરતું હોય અથવા તો કિંક થઈ ગઈ હોય, કોઈ જગ્યાએથી વળી ગઈ હોય તો એ પછી એમાં વેન્ટિલેટરમાં કહ્યું કે હાઈ પ્રેશરના એલાર્મ આવે તો આપણે એ એલાર્મને આપણે જે બી કારણ હોય એ આપણે એને સોલ્યુશન લાવીને એને આપણે એ કારણનું આપણે નિદાન એ કારણનું આપણે સોલ્યુશન લાવવું પડે. લો પ્રેશર એલાર્મ જેમ કે મેં વાત કરી કે ડિસ્કનેક્શન થઈ ગયું હોય, કોઈ જગ્યાએથી નોબ નીકળી ગયો હોય અથવા તો પેશન્ટ બહુ ફાઇટ કરતું હોય, સ્પંજિંગના ટાઈમે કોઈ જગ્યાએથી નીકળી ગયો હોય તો એ લો પ્રેશરના એલાર્મ હોય. પછી ઘણીવાર એપની એલાર્મ આવતો હોય છે. એપની એલાર્મ એટલે પેશન્ટ હવે આપણને સારું થઈ ગયું, આપણને એવું લાગે છે કે વેન્ટિલેટરમાંથી આપણે ધીમે ધીમે કાઢીએ તો આપણે પેશન્ટને સ્પોન્ટેનિયસ બ્રીથિંગ પર મૂકીએ. પણ ઘણીવાર પેશન્ટનું ટ્રિગર એટલી બધી ના હોય કે પેશન્ટ સારી રીતે બ્રીથ કરી શકે અથવા તો પછી પેશન્ટને નોન ઇન્વેઝિવ પર મૂકીએ પણ પેશન્ટ ડ્રાઉઝી હોય તો પેશન્ટ ટ્રિગર કરી ના શકે તો એપનિયાનું એલાર્મ આવતું હોય. તો આવા સંજોગોમાં જો પેશન્ટ નોન ઇન્વેઝિવ પર હોય તો આપણે વિચારવું પડે કે હવે પેશન્ટ આપણે ઇન્ટ્યુબેટ કરીને વેન્ટિલેટર મૂકીએ અથવા તો સ્પોન્ટેનિયસ બ્રીથિંગ પર હોય તો પછી આપણે વિચારવું પડે કે ફરીથી આપણે કંટ્રોલ મોડ ઉપર કરી લઈએ. એ જ પ્રમાણે એક બીજું એલાર્મ આવતું છે લો FiO2 એલાર્મ. તો એ કેમ આવતું હોય કે વેન્ટિલેટરમાં ઓક્સિજન એ સેન્ટ્રલ સપ્લાયમાંથી આવતો હોય તો ક્યાં તો સેન્ટ્રલ સપ્લાયનું ઓક્સિજન પ્રેશર ઓછું થઈ ગયું હોય તો આવું એલાર્મ આવે અથવા તો આપણે જ્યાંથી વેન્ટિલેટરમાં ઓક્સિજન આવે છે એ હોસ પાઇપ જે સોકેટમાં લગાવી એ બરાબર લગાવી ના હોય. એટલે જ્યારે પણ તમે દર્દીને તમે વેન્ટિલેટર મૂકો તો આપણે વોર્ડ બોય એ લોકો કરી દેતા હોય કે અંદર સોકેટમાં હોસ પાઇપ લગાવે પણ આપણે ફિઝિકલી જાતે ખેંચીને જોઈ લેવાનું કે વેન્ટિલેટર માંથી જે પાઇપ નીકળે છે ઓક્સિજન બરાબર આવે છે કે નહીં. એ કારણ કે ઘણી વખત એ એલાર્મ જે ઓક્સિજન ઓછું આવતું હોય તો આપણે ભલે 100% અંદર આપ્યું હોય પણ આવતું હોય જસ્ટ 21% જ આવતું હોય એટલે આ બહુ જરૂરી છે.
બીજું એક એલાર્મ હાઈ FiO2 માં આવે. હાઈ FiO2 એલાર્મ એ જ વેન્ટિલેટરમાં આવે કે જે કમ્પ્રેસર બેઝડ વેન્ટિલેટર હોય. જો આપણે ટર્બાઇન બેઝડ હોય તો એની અંદર એર બ્લેન્ડર જાતે જ કરી લેતું હોય છે, પણ જો કમ્પ્રેસર બેઝડ હોય તો કમ્પ્રેસર માંથી એર આવતી હોય, તો કમ્પ્રેસર બંધ થઈ ગયું હોય તો 100% FiO2 જાય. તો આ તમારે ત્યારે યાદ રાખવાનું કે જ્યારે કમ્પ્રેસર બેઝડ વેન્ટિલેટર હોય તો જ આ એલાર્મ તમારે ધ્યાન રાખવાનું હોય છે. હવે જે મેં વાત કરી લૂઝ કનેક્શન કઈ કઈ જગ્યાએથી થઈ શકે, તો લૂઝ કનેક્શન આ તમે જુઓ છો કે આ પેશન્ટના એક્સપિરેટરી ફિલ્ટર ઉપર આપણે લગાવ્યું છે અને આ કેથેટર બેક્ટેરિયલ વાયરલ ફિલ્ટર છે, તો આ જગ્યાએથી લૂઝ કનેક્શન થઈ શકે. આ કેથેટર માઉન્ટની જગ્યાએથી પણ લૂઝ કનેક્શન થઈ શકે. પછી આપણે આ HME ફિલ્ટરની અંદર આવો નોમ આવે છે, તો અહીંયાથી પણ નીકળી ગયો તો પણ ટાઇડલ balloon ડિલિવર ના થાય, તો એ આપણે કરેક્શન કરવું પડે. બીજે છે રેસ્પિરેટરીનું એક એલાર્મ છે, એ બહુ જરૂરી છે કે પેશન્ટને આપણે ધારો કે કંટ્રોલ વેન્ટિલેશન મૂક્યું હોય અને તો આપણે જનરલી જે સેટ રેટ રાખ્યો હોય એ આપણે ડિલિવર થાય, પણ એમાં સેડેશનમાંથી બહાર આવી જાય તો પેશન્ટનો રેટ વધવા માંડે. ઘણીવાર ખૂબ રેસ્પિરેટરી રેટ બહુ વધારે આવતો હોય તો આપણે જેના માટે વેન્ટિલેટર મૂક્યું છે એ પર્પઝ સર્વ ના થાય, કારણ કે આપણે વેન્ટિલેટર એના માટે મૂક્યું છે કે લંગ્સને રેસ્ટ મળે, પેશન્ટના રેસ્પિરેટરી મસલને આરામ મળે, પણ જો પેશન્ટ આની સાથે પણ જો વધારે ફાસ્ટ બ્રીથ કરતું હોય તો પછી એ અલ્ટિમેટલી થાકી જાય અને પછી આપણું ઘણું બધું પેશન્ટ શોક સ્ટેટમાં જતું રહે, કારણ કે એની અંદર કાર્ડિયક આઉટપુટ ઘણું બધું યુઝ કરી લે. એટલે આવું હોય તો આપણે ફરીથી સેડેશન આપી કે પેરાલાઇઝિંગ એજન્ટ આપીને આપણે પેશન્ટને સિલેક્ટ કરીને રેસ્પિરેટરી રેટ કંટ્રોલ કરવો પડે. બીજું ઘણા બધા કારણો હોય કે જે ટેકિપનિયા પેશન્ટ શોક સ્ટેટમાં હોય, ઘણીવાર સેન્ટ્રલ કોઝ હોય, પેઇન થતું હોય, તો પેશન્ટની કન્ડિશન વર્સન થતી હોય તો પણ પેશન્ટને ટેકિપનિયા થઈ શકે. લો રેસ્પિરેટરીનું એલાર્મ જનરલી પેશન્ટ સેડેશનમાંથી બહાર આપણે સ્પોન્ટેનિયસ પર મૂક્યું હોય તો એ અને પેશન્ટની સેડેશનમાં જે થોડી અસર હોય તો એને કારણે રેસ્પિરેટરી રેટ નું એલાર્મ આવી શકે. અથવા તો ઘણીવાર પેશન્ટને હેડ ઇન્જરી હોય તો પેશન્ટનું એટલું બધું બ્રીથિંગ પોતાનું હોય નહીં કે જેને કારણે લો રેસ્પિરેટરીનું એલાર્મ આવી શકે. એપનિયાનો વિશે આપણે વિગતવાર ચર્ચા કરી લીધી છે. હવે જે બીજું મોનિટરિંગ, આ બધું આપણે વેન્ટિલેટરના રિલેટેડ હતું. હવે પેશન્ટના ફેક્ટર પણ આપણે જોવા પડે કે પેશન્ટમાં કયા કયા ફેક્ટર આવે છે કે જે આપણે ધ્યાન રાખવું પડે. એટલે કે પેશન્ટ જ્યારે દર્દી વેન્ટિલેટર ઉપર હોય તો એના હાથમાં પોતાના કંઈ હોતું નથી, એટલે કે પેશન્ટ ટોટલી આપણા ઉપર ડિપેન્ડન્ટ હોય છે કે પેશન્ટ પોતાની જાતે પડખા ના ફરી શકે, પેશન્ટ કોઈ જગ્યાએ દુખાવો થતો હોય, પેશન્ટ કોઈ જગ્યાએ ખંજવાળ આવતી હોય તો એ પોતાની રીતે કરી શકે નહીં, એટલે આપણે પેશન્ટની કાળજી રાખવી પડે. તો એમાં જે મેઇન ફેક્ટર જે આપણે જોતા હોય છે એ નર્સિંગ કેરમાં તમે બધું શીખતા જ હોય છે, પણ એક વખત આપણે બધાની વિગતવાર ચર્ચા કરી લઈએ. તો ચેન્જ ઇન પોસ્ચર બહુ જરૂરી છે, કારણ કે પેશન્ટ જ્યારે વેન્ટિલેટર ઉપર હોય તો ઘણી વાર આપણે કન્ટિન્યુઅસ સેડેશન આપતા હોય, પેરાલાઇઝિંગ એજન્ટ આપતા હોય તો એને કારણે પેશન્ટ એકને એક પોઝિશનમાં રહે, તો એને કારણે પેશન્ટને પ્રેશર સોર થઈ જાય અને એ પછી એ જ બધામાંથી બહાર આવી જાય, પણ પેશન્ટ છેલ્લે યાદ રાખશે કે મને તો આ બેડ સોર થઈ ગયો. તો એ બધી વસ્તુ આપણે એના પ્રિવેન્શન માટે શું કરી શકાય કે વારે ઘડે પડખા ચેન્જ કરવાના, કે આપણે એરબેડ લગાવવાનું, રાઈટ, બેક કેર કરવાની, કેથેટર કેર, એટલે કે પેશન્ટને ફોલિસ કેથેટર હોય તો પેશન્ટના ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જાય. પેશન્ટ ન્યુમોનિયામાંથી બહાર આવી ગયો પણ પેશન્ટની યુટીઆઈ થઈ ગયું, એટલે આપણે જે કેથેટર કેર રોજ ડેલી કરતા હોય એ પ્રમાણે કરવાની. આઈ કેર, ઘણીવાર પેશન્ટને ટોટલી આપણે પેરાલાઇઝિંગ એજન્ટ આપ્યો હોય એની આંખો ખુલ્લી ને ખુલ્લી રહે તો શું થાય કે કોર્નિયા કન્ટિન્યુઅસ એક્સપોઝર થાય તો કોર્નિયલ અલ્સર થઈ શકે, તો આપણે આંખમાં પટ્ટી મારી દેવાની, મોઇસ્ચર આઈ ડ્રોપ નાખવાની, એ રીતે આપણે કરવું પડે. બીજું કે ઓરલ કેર કરવી પડે, કારણ કે પેશન્ટના બધા સિક્રેશન્સ હોય એ ધીમે ધીમે શું થાય, પેશન્ટ જેવું આઈસીયુમાં આવે તો આઈસીયુના જે બધા બેક્ટેરિયા હોય ધીમે ધીમે પેશન્ટને કોલોનાઇઝ, એને અમારી ભાષામાં કોલોનાઇઝેશન કહેવાય, તો એ ધીમે ધીમે પેશન્ટમાં આવવા માટે ને એ જ પછી અલ્ટિમેટલી પેશન્ટના લંગ્સમાં જઈને સેકન્ડરી ઇન્ફેક્શન કરે. એટલે આપણે ફ્લોરેક્સિલિનથી બરાબર ક્લીન કરવાનું, બીટાડિન જે બી આપણો પ્રોટોકોલ એ મુજબ આપણે દિવસમાં 3 થી 4 વખત ઓરલ કેર કરવી પડે. ફિઝિયોથેરાપી નેક્સ્ટ સ્ટેજમાં આવે, જ્યારે પેશન્ટ ટોટલી પેરાલાઇઝિંગ એજન્ટ હોય તો ફિઝિયોથેરાપી આપણે નથી રિકમેન્ડ કરતા, પણ પેશન્ટ ધીમે ધીમે જેમ બહાર આવે તેમ પેશન્ટની ડીમ ફિઝિયોથેરાપી, ચેસ્ટ ફિઝિયોથેરાપી આપણે કરવી પડે. ડીવીટી પ્રોફાઇલ એક્સેસ, પેશન્ટ જ્યારે દર્દી જ્યારે વેન્ટિલેટર ઉપર હોય, ઇન્ફેક્શનના ચાન્સીસ, પેશન્ટ ઇન્ફેક્ટેડ હોય તો આવા દર્દીને ડીપ વેઇન થ્રોમ્બોસિસના ચાન્સીસ ખૂબ વધી જતા હોય છે. એટલે આપણે ફાર્માકોલોજીકલ આપણે મેઝર કરવા પડે, જેમ કે હિપેરિન અથવા તો એનોક્સાપેરિન, જે બી પ્રોટોકોલ મુજબ આપણે આપવું પડે. અને આપણે જો એવું લાગે કે પેશન્ટને આવું આપણે હિપેરિન આપી નથી શકતા તો પછી આપણે ન્યુમેટિક કમ્પ્રેશન ડિવાઇસ આપણે લગાવી શકાય. હેન્ડ હાઇજીન વિશે તો તમને જાણ જ છે, અત્યારે હેન્ડ હાઇજીન પર બધાને ખબર જ છે. આપણા ઇન્ફેક્શન, આપણે 2 પેશન્ટને કેર કરતા હોય તો બીજાનું ઇન્ફેક્શન પેશન્ટમાં ન જાય એના માટે આપણે જે બી પ્રોટોકોલ મુજબ 7 સ્ટેપ્સ 5 મોમેન્ટ ઓફ હેન્ડ હાઇજીન WHO રિકમેન્ડ કરે છે એ પ્રમાણે આપણે કરવું પડે.
બીજું જે ઇમ્પોર્ટન્ટ છે, મારે ઇમ્પોર્ટન્ટ તમને એમ્ફસાઇઝ કરવાનું છે સક્શન કેર, એટલે કે દર્દીને આપણે જ્યારે વેન્ટિલેટર પર હોય ત્યારે સક્શન ક્યારે કરવું એ બહુ જરૂરી છે. દરેક પેશન્ટ 100% FiO2 પર હોય, હાઈ પીપ હોય, તો એમાં બિનજરૂરી સક્શન કરીએ તો શું થાય કે પેશન્ટનું બિનજરૂરી સક્શન કરે તો આપણે જે એલ્વિયોલાઈ આપણે પીપ થી બધા ફૂલેલા રાખેલો એ બધું નેગેટિવ કોલેપ્સ થઈ જાય અને પેશન્ટને પછી ઓક્સિજન લેવલ ખૂબ જ ડાઉન થઈ જાય અને પછી એ ફરી ઓક્સિજનનું લેવલ ઉપર લાવતા બહુ જ ડિફિકલ્ટ પડે અને ઘણીવાર પેશન્ટ બહાર આવી શકે નહીં. એટલે સક્શન ક્યારે કરવાનું? સક્શન આપણે ત્યારે જ કરવાનું કે જ્યારે પીક પ્રેશર વધારે આવતા હોય, સિક્રેશનનો અવાજ આવતો તો જ આપણે સક્શન કરવાનું. સક્શન કરતા પહેલા અમુક એવી કાળજી રાખવાની કે આપણે જો પેશન્ટ 100% FiO2 પર ના હોય તો આપણે દરેક વેન્ટિલેટરમાં એક બટન આવતું હોય છે કે આપણે 100% આપણે બટન દબાવી દઈએ, 3 મિનિટ વેન્ટિલેટ કરી 100% પછી આપણે એને સક્શન કરીએ. જો પેશન્ટ બહુ ક્રિટિકલ હોય, FiO2 100% હોય, પી 15 હોય, એવા સંજોગોમાં આપણે સક્શન બને એટલું જલ્દી કરીને બને એટલું જલ્દી બહાર આવી જવાનું, જેને કારણે પેશન્ટને ઓક્સિજન લેવલ ડાઉન જવાના ચાન્સીસ ખૂબ જ ઓછા રહે. બીજી અગત્યની વાત છે પેઇન અને સિડેશન સ્કોર. સિડેશન સ્કોર એટલા માટે કે આપણે જ્યારે દર્દીને સિડેશન આપતા હોય તો સિડેશન માંથી બહાર લાવવું પણ આપણે એટલું જ જરૂરી છે. એટલે ઘણીવાર શું બને કે બિનજરૂરી વધારે સિડેશન ના જાય એના માટે આપણે સિડેશન સ્કોર આપતા હોય છે, જેમ કે રામસે સ્કોર આવતો હોય છે. એ પ્રમાણે એમાં આપણે સિડેશન સ્કોર 0 to -1 જેવું રાખવું હોય. એટલે 0 to -1 રાખીએ, બિનજરૂરી -4 પર જો સ્કોર રહેતો હોય, -4 એટલે ખૂબ ડીપલી સિડેટેડ, +4 એટલે એકદમ એજિટેટેડ, તો 0 to -1 રાખીએ એટલે જ્યારે બી સિડેશન બંધ કરે તો દર્દીને સિડેશનમાંથી બહાર અને વેન્ટિલેટરમાંથી બહાર આવવાની શક્યતાઓ વધી જાય અને જલ્દી આવી શકે. નહીં તો શું થાય, ઘણી વાર સિડેશન બંધ કરવા 3 થી 4 દિવસ સુધી ઇફેક્ટ રહેતી હોય છે. બીજી જે અગત્યની વસ્તુ છે એલાર્મ. એક પણ એલાર્મને આપણે કદી નેગ્લેક્ટ કરવું નહીં. એલાર્મને નેગ્લેક્ટ કરવો મીન્સ કે યુ આર કોમ્પ્રોમાઇઝિંગ વિથ પેશન્ટ કેર. ધારો કે એવું એલાર્મ આવે છે કે ડિસ્કનેક્શન થઈ ગયું અને આપણે બીજા દર્દી પારની કેર માટે ગયા તો આપણે ચા પીવા ગયા અને કોઈ એલાર્મ સાયલેન્ટ કરી દીધું એટલે તમને ખબર બી ના પડી, તો એવા સંજોગોમાં પેશન્ટ વેન્ટિલેટ થશે નહીં. પેશન્ટ વેન્ટિલેટ નહીં થાય તો પેશન્ટને ઓક્સિજન નહીં જાય. પેશન્ટ ઓક્સિજન નહીં જાય તો તરત જ હાઇપોક્સિયામાં બ્રેડીકાર્ડિયા અને કાર્ડિયાક અરેસ્ટ થઈ જાય. એટલે એલાર્મને તમે જુઓ કયું એલાર્મ છે એ તમે જાણી લો અને પછી એને સાયલેન્ટ કરો. એમનેમ પ્લીઝ નેવર એવર સાયલેન્ટ એની એલાર્મ વિધાઉટ નોઇંગ ધ કોઝ. ઓકે, બીજું એક અગત્યની વસ્તુ છે, જ્યારે દર્દીને આપણે વેન્ટિલેટર પર મૂકીએ તો સેકન્ડરી ઇન્ફેક્શન, અમારી ભાષામાં એને વેન્ટિલેટર એસોસિએટેડ ન્યુમોનિયા ન થાય એના માટે આપણે શું કાળજી રાખી શકીએ? કારણ કે દર્દી આવ્યું હોય આપણે ન્યુમોનિયા માટે, એક ટ્રીટ સારું થઈ ગયું, પણ હવે સેકન્ડરી આઈસીયુ ના બધા બેક્ટેરિયા અંદર ઘૂસી જાય તો એ પછી દર્દીને પાછા બહાર આવવાના ચાન્સીસ ઓછા થઈ જાય, પ્લસ ખર્ચો કેટલો વધી જાય. તો એમાં જે સામાન્ય જે આપણે આરામથી કરી શકીએ એમાં શું હોય કે હેડ એન્ડ એલિવેટ રાખવાનો, મેં જેમ વાત કરી એમ ક્લોરેક્સિડિન કે બીટાડિનથી આપણે માઉથવોશ કરવાનું, હેન્ડ હાઇજીન કરવાનું. સબગ્લોટિક સક્શન. હવે એન્ડોટ્રેકિયલ ટ્યુબમાં એવું આવે છે કે જેમાં આપણે કફની ઉપર એક ચેનલ આવતી હોય કે જે આપણે સિરિંજથી આપણે સક્શન કરી શકીએ, એટલે કફની ઉપર જે સિક્રેશન જમા થયા એ અંદર એસ્પિરેટ ન થાય એના માટે આપણે સબગ્લોટિક સક્શન કરી શકીએ. કફ પ્રેશર આપણે મેન્ટેન કરવાનું, એટલે 30 થી વધારે નહીં અને 25 થી ઓછું ના રહેવું જોઈએ. એના માટે એક ડિવાઇસ સ્પેશિયલ આવતું હોય છે કે 30 થી વધારે રહેતું હોય તો ટ્રેકેલ મ્યુકોઝા છે એને ડેમેજ થાય અને 25 થી ઓછું રહેતું હોય તો દર્દીને એસ્પિરેશન ન્યુમોનિયાના ચાન્સીસ વધી જાય. બીજી જે અગત્યની 2-3 વસ્તુ છે કે સર્કિટને આપણે જે હોય વેન્ટિલેટર સર્કિટ એ ક્યારે ચેન્જ કરવી. તો જનરલી એકવાર લગાડ્યા પછી સર્કિટ ચેન્જ કરવાની જરૂર નથી, સિવાય કે ખૂબ જ ગંદી થઈ ગઈ હોય, સિક્રેશન્સ પુષ્કળ આવી ગયા હોય અને HME ફિલ્ટર અને કેથેટર માઉન્ટ 48 થી 72 કલાક આપણે ચેન્જ કરી શકાય. એ પહેલા જો ગંદા થાય તો આપણે એને ચેન્જ કરી શકાય. ટ્રબલ શૂટિંગ મોટા ભાગનું આપણે જોઈ લીધું છે. એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પાવર સોર્સ. એટલે આપણે જ્યારે વેન્ટિલેટર મૂકીએ, વેન્ટિલેટર ચાલે કેવી રીતે? વેન્ટિલેટરનું પણ એક બેટરી બેકઅપ હોય, પણ એ મેઇન પાવર જે આવતો ઇલેક્ટ્રિસિટી ચાલતું હોય છે. એ જ્યારે આપણે દર્દીને મૂકી દઈએ, તમે વેન્ટિલેટર મૂકો ત્યારે આપણે જાતે જોઈ લેવાનું કે આપણે વેન્ટિલેટરમાં એસી પાવરની એક ફ્લેશ થતું હોય છે, બટન આવવું જોઈએ, નહીં તો પછી બેટરીનું બટન આવશે. કારણ કે આમાં શું થાય, આપણે બધું મૂકી દીધું હોય અને અચાનક જો બેટરી પતી જાય, કોઈ પણ વેન્ટિલેટરની બેટરી લિમિટેડ હોય છે. નવા વેન્ટિલેટર બેટરી 2-3 કલાક ચાલે, પણ જેમ વેન્ટિલેટર જૂનું થાય પછી બેટરી 5 મિનિટથી વધારે ચાલે નહીં. તો આપણે સરસ વેન્ટિલેટર મૂકી દીધું, સેચ્યુરેશન મેન્ટેન થાય, અચાનક વેન્ટિલેટર બંધ થઈ જાય તો તરત જ પેશન્ટને સિવિયર હાઇપોક્સિયા થઈને કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે. એટલે આપણે ફિઝિકલી જાતે જોઈ લેવાનું કે આપણે એને એસી મેઇન પાવરમાં લગાવેલું છે. બીજું આપણે મેં તમને વાત કરી પ્રમાણે ગેસ એટલે કે ઓક્સિજન જે હોસ પાઇપ છે એને આપણે સોકેટમાં લગાવી છે, આપણે જાતે જોઈ લેવાની. આ જોઈ શકો છો તમે, આ રીતે આપણે આને ફિઝિકલી જાતે ચેક કરી લેવાનું.
So બસ મારા બે ત્રણ સ્લાઇડ છે. જો કઈ વસ્તુ યાદ રાખો, never ignore any alarm, never mute the alarm on regular basis, find out for what the alarm is on, એટલે કે કારણ જાણો, check the patient, assess the patient and silence, then only you silence the alarm. ટ્રબલ શૂટિંગ કેવી રીતે કરવાનું કે પહેલા પેશન્ટ ચેક કરો, પેશન્ટની વેન્ટિલેટર ટ્યુબિક ચેક કરો, ઓક્સિજન સપ્લાય ચેક કરો, અને ધારો કે આપણને એવું લાગે કે રિમૂવ ધ વેન્ટિલેટર ઇફ પ્રોબ્લેમ કેનોટ બી ફિક્સ, એટલે એવું લાગે કે ના આપણાથી પેશન્ટ વેન્ટિલેટ બરાબર નથી થતું તો આપણે એને મેન્યુઅલી વેન્ટિલેટ કરવાનું, કે જેના માટે દરેક હું એવું રિકમેન્ડ કરું છું કે દરેક બેડ ઉપર એક એમ્બુ બેગ હોવી જોઈએ, અથવા બે બેડની વચ્ચે એક એમ્બુ બેગ હોવી જોઈએ, અથવા તો પછી એટલીસ્ટ આઈસીયુ માં 10 બેડની વચ્ચે 4 એમ્બુ બેગ હોવી જોઈએ, કે જેનાથી આપણે મેન્યુઅલી પેશન્ટને વેન્ટિલેટ કરી શકીએ. બીજું, લિસન ટુ ધ પેશન્ટ, પેશન્ટના કોઈ પણ કમ્પ્લેન્ટ હોય અથવા તો એ આપણે નેગ્લેક્ટ નહીં કરવાની કે હશે તો આવી જશે, એવું નહીં. આપણે એના પર વિગતવાર આપણે જે બી જોઈએ એ પ્રમાણે પેશન્ટને અસેસ કરીને પછી આનું સોલ્યુશન લાવો. So 3 golden rules: never silence any alarm, when in doubt embu the patient, and embu bags should be there behind each bed. Thank you. Okay. Question and answer. ઓકે, સો ઓડિયન્સ તરફથી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો, લખી શકો, પોસ્ટ કરી શકો. વેન્ટિલેટર કેર થોડો લાંબો ટોપિક છે, અને આપણી પાસે 15 મિનિટ છે. વી વિલ બી એબલ ટુ ટેક ક્વેશ્ચન આન્સર. તો પાર્ટિસિપન્ટ ને જો કોઈ સવાલ પૂછવો હોય તો એ Q&A બોક્સમાં લખી શકે છે. Q&A તમારા સ્ક્રીન ઉપર 3 ડોટ વાળું એક આઇકન હશે, 3 ટપકા વાળું આઇકન, એની અંદર તમે જશો તો Q&A બોક્સ તમને મળશે. તમે તમારો સવાલ ચેટમાં પણ લખી શકો છો. વી વિલ ટેક ધેટ ઓલ્સો. I'll request host to please make me presenter. હર્ષભાઈને વિનંતી કરીશ કે મને પ્રેઝન્ટર બનાવે. Okay. I'll share my event window so that everybody can see the question answers. થોડા ક્વેશ્ચન્સ આવ્યા છે, ઘણા બધા ફીડબેક છે. ડીટીસી બાવડા, ડોક્ટર ખાલિદ કુરેશી, વેરી નાઇસ લેક્ચર્સ એન્ડ વન્ડરફુલ પ્રેઝન્ટેશન એવા ફીડબેક આપે છે. ડોક્ટર તુષાર શાહ પૂછે છે, હાઉ ટુ રિક્રુટ લંગ, ઇઝ ઇટ પોસિબલ ટુ ટેલ મી ઇન શોર્ટ ઇન યોર excellent language? I would request Dr. Ritesh Shah to lead the answer, and other panelists can also join if they want. Okay, so it is excellent question. પણ બે વસ્તુ કહીશ કે you need to know the basic lung dynamics, કે પીક પ્રેશર છે, કેટલું પ્લેટો પ્રેશર છે. બીજી વસ્તુ, રિક્રુટમેન્ટ કરો એટલે you have to be there for at least 15 minutes. આ બે પ્રિન્સિપલ હંમેશા યાદ રાખવાના. બાકી it is others, I'll just tell you કે રિક્રુટમેન્ટ એટલે જ્યારે પણ પેશન્ટનું ઓક્સિજનેશન એટલું બધું ઓછું હોય કે આપના સેટિંગ ઉપર પણ ના આવતું હોય તો લંગ્સને વધારે ફૂલાવીએ આપણે ગમે તે રીતે તો એ ઓક્સિજનેશન બેટર થઈ શકે. લંગ્સને જેટલું વધારે ફૂલાય એટલે ફૂલાવવા માટે કયું છે? પીપ. સો એ વેરી કોમનલી there are many methods. હું ખાલી એક જ મેથડ કહીશ, પીપ રિક્રુટમેન્ટ. પીપ રિક્રુટમેન્ટ એટલે you keep 20 પીપ for 20 seconds. એ વખતે પેશન્ટનું બ્રીધિંગ હોવું જોઈએ નહીં, પ્રોવાઇડેડ હિમોડાયનેમિક્સ આર એક્સેપ્ટેબલ. એટલે થોડી પ્રી રિક્વિઝિટ છે કે પેશન્ટની હિમોડાયનેમિકલી સ્ટેબલ હોવું જોઈએ, પેશન્ટ પેરાલાઇઝ ઓર રિલેક્સ્ડ હોવું જોઈએ, રાઈટ? એન્ડ ધેન યુ ઇન્ક્રીઝ પીપ ટુ 20
અને 20 પીપ 20 સેકન્ડ્સ માટે, 25 પીપ 25 સેકન્ડ્સ માટે, 30 પીપ 30 સેકન્ડ્સ માટે, ડિપેન્ડ્સ ઓન કે કેવી રીતના પેશન્ટની કન્ડિશન છે. એના પછી યુ હેવ ટુ ગો બેક ટુ યોર બેઝિક સેટિંગ, અને એમાં એ ખાસ જોવાનું કે પેલું 25 પીપ કર્યું કે 20 પીપ કર્યું તો 20 રહી ના જાય. યુ હેવ ટુ કમ બેક. એટલે ડિફરન્ટ વેન્ટિલેટરમાં ડિફરન્ટ મોડ્સ હોય છે. ઘણા પ્રેશર રિક્રુટમેન્ટ કરે છે, ઘણા પીપ રિક્રુટમેન્ટ કરે છે, ઘણા વોલ્યુમ રિક્રુટમેન્ટ કરે છે કે ઇન્ટરમિટન્ટલી સાઈ બ્રેથ આપે, કે જે વોલ્યુમ કંટ્રોલ વેન્ટિલેશન હોય એમાં એક બ્રેથ 800 ml નો કે 700 ml નો આપી દે અને પછી ગો બેક ટુ યોર બેઝલાઇન 6 ml પર kg, જેથી લંગ્સ ખુલે. બેઝિક રિક્રુટમેન્ટ એટલે શું કે રિક્રુટમેન્ટ એટલે આપણને ખબર છે કે નવા વ્યક્તિઓને લેવા, એવી જ રીતે રિક્રુટમેન્ટ એટલે નવા એલ્વિયોલાઈ લંગના સેલને ઓક્સિજનમાં એક્સચેન્જ માટે મદદ માટે લેવા, એટલે એને ખોલવા પડે. ખોલવા માટેની પ્રક્રિયા એને રિક્રુટમેન્ટ કહેવાય. આઈ હોપ થિંગ્સ આર ક્લિયર. I think question is not clear, but Somnath Prakash wants to know nutrition and bowel care. Maybe during ventilator support. Which care? Nutrition and bowel care. Okay. Dr. Ansur can answer. ઓકે, ન્યુટ્રિશન માટે જનરલી આપણે જ્યારે પેશન્ટ અનસ્ટેબલ હોય ધીમે ધીમે આપણે ચાલુ કરતા હોય. અનસ્ટેબલ પેશન્ટ આપણે ઇમિડિયેટલી વેન્ટિલેટર પર હોય ત્યારે ન્યુટ્રિશન ચાલુ નથી કરતા. એકવાર સ્ટેબિલાઇઝેશન થાય પછી આપણે ટોટલ કેલરીઝ, એ એકચ્યુઅલી ન્યુટ્રિશન અલગ જ ટોપિક છે, પણ જનરલી આપણે એ રીતનું હોય કે 25 to 30 કિલો કેલરી પર કેજી પર ડે આપણે પ્લાન કરવાનું હોય, અને શરૂઆતમાં આપણે ધીમે ધીમે ચાલુ કરવાનું 15 થી 20 કિલો કેલરી પર કેજી પર ડે, અને એ પ્રમાણે પ્રોટીનનો પ્લાન કરતા હોય તો લગભગ 1 to 2 ગ્રામ પર કેજી પર ડે રીતનું પ્લાન કરવાનું હોય છે. એ હવે દરેક હોસ્પિટલના અલગ અલગ પ્રોટોકોલ હોય છે. કોઈ જગ્યાએ ડાયટિશિયન પ્લાન કરી આપતા હોય, અને અમુક હોસ્પિટલની અંદર જો ડાયટિશિયન ના હોય તો કન્સલ્ટન્ટ અમે લોકો રેડીમેડ અને બ્લેન્ડેડ ફીડ્સ આવે છે, એના પર લખેલું હોય કે દરેક સ્કૂપમાં કેટલું હોય એ પ્રમાણે અમે સેટ કરીને આપણે એટલી કેલરીઝ આપણે પ્રોવાઈડ કરતા હોય છે. બોવેલ કેરમાં તો કેવું છે કે બોવેલ કેર તો આપણે દર 2 કે 3 દિવસ આપણે જોઈ લઉં સ્ટૂલ પાસ વગેરે ન થતું હોય તો એ આપણે એ પ્રમાણે લેક્ઝેટિવ્સ આપણે એડ કરી શકતા હોય છે. અને ઘણી વખત ફેન્ટાનિલ પર વગેરે હોય પેશન્ટ, તો પેશન્ટને પેરેટિક ઇલિયસ થતું હોય તો એવા સંજોગોમાં આપણે પેરિનોમ આપી શકીએ કે જેનાથી મૂવમેન્ટ પ્રોપર થાય, અને એના થાય તો પછી આપણે લેક્ઝેટિવ અથવા તો એનીમાં આપીને એને આપણે સોર્ટ આઉટ કરી શકીએ. I hope this has solved your queries. Okay. Can I add one thing? Can I add Sure. one thing? Yeah. See, I used to call it Fecology protocol, just to remember, right? So 48 hours સુધી ના થાય તો laxative add કરો, જેવું અંકુરભાઈએ કીધું, ના થાય તો Dulcolax suppository add કરો, ના થાય તો enema, but assure 48 to 72 hours માં patient passes at least once too. Okay. Next question is from DTC Baba, Ahmedabad Jillo. We are not using AMBU bag in COVID patient, right? I think he is talking about non-invasive ventilation. Yes. See, AMBU's bag it's a temporary ventilation method છે. AMBU's bag generally આપણે કોવિડ પેશન્ટમાં શું કામ યુઝ નથી કરતા કે AMBU's bag થી તમે પ્રેશર આપશો, પેશન્ટનું પોતાનું બ્રીથિંગ હશે, જે એરોઝોલ જનરેટ થાય એ બહુ વધારે સ્પ્રેડ થશે અને ચાન્સીસ ઓફ ઇન્ફેક્શન વધારે થશે. તો AMBU's bag છે ને એ ટેમ્પરરી છે. યુ કેન નોટ હોલ્ડ, તમે લગભગ 5 કે 10 મિનિટથી વધારે તમે AMBU's bagનો માસ્ક નહીં પકડી શકો એક જ પેશન્ટમાં. એટલે બેટર છે કે જો તમારી પાસે NIV હોય તો NIV માસ્ક લગાવો અને પ્રેશર સાથે તમે ઓક્સિજન આપો. AMBU's માસ્ક સાથે એરોઝોલ જનરેટ થવાના ચાન્સીસ વધશે અને કોવિડ ના પેશન્ટમાં વધારે પ્રોબ્લેમેટિક છે. બરાબર. બીજી વસ્તુ એ કે AMBU's બેગનું માસ્ક અને જે ફિટિંગ જે માસ્કનું હોય એ પ્રોપર હોતું નથી. ઘણા લોકોને માસ્ક ટેકનિક ના આવડતી હોય, જે CNE ટેકનિક હોય એ ના આવડતી હોય તો AMBU's બેગથી તમે પ્રોપર તમે યસ એટલે પ્રોપર તમે વેન્ટિલેશન તમે આપી શકો નહીં. અને બીજી વસ્તુ AMBU's બેગ વેન્ટિલેશન આપવા માટે એકદમ નજીક રહેવું પડે, તમારે દર્દીની હેડ એન્ડ ઉપર રહેવું પડે, એટલે ઇમિડિયેટ નોઝ અને માઉથ માંથી જે પાર્ટિકલ્સ છે એ તમે એક્સપોઝ થશો અને હાઈ રિસ્ક ઓફ કોવિડ ટુ યુ ઓલ્સો. Meaning related questions છે પણ કરીમ
સજિંકને વિનંતી છે કે ડોક્ટર રીતેશ શાહ સરે વિનિંગ કવર કર્યું છે એમના પ્રેઝન્ટેશનમાં. વી વિલ શેર અવર પાવર પોઈન્ટ વિથ યુ. ડોક્ટર હિતેશ બ્રહ્મભટ્ટ પૂછે છે, ઇન એબ્સન્સ ઓફ સેન્ટ્રલ સપ્લાય ઓફ ઓક્સિજન કેન વી રન વેન્ટિલેટર on simple A or B type of oxygen cylinder and for how long time? દરેક વેન્ટિલેટરમાં એ પોસિબિલિટી નથી. એનું કારણ છે કે જે એડવાન્સ વેન્ટિલેટર છે એમાં એ વેન્ટિલેટર લો ફ્લો સિસ્ટમ પર ચાલવા જોઈએ. મેઇન પ્રોબ્લેમ ઇઝ અ કનેક્શન. સપોઝ એર પ્રેશર વાળું હોય, કમ્પ્રેશર વાળું વેન્ટિલેટર, તો તમારે એર પ્રેશર ના હોય તો એકલા ઓક્સિજન પર ચાલે નહીં. એકલું ટર્બાઇન વાળું જો ખાલી ઓક્સિજન પર હોય તો એ વેન્ટિલેટર શુડ બી એબલ ટુ વર્ક ઇન લો ફ્લો સિસ્ટમ. તો જ એ વેન્ટિલેટર કામ કરે, નહીં તો તમે સેન્ટ્રલ સપ્લાય તમે ઓક્સિજન સિલિન્ડરમાં ક્યાં લગાવી શકો. સપોઝ લો ફ્લો સિસ્ટમ હોય તો મેક શ્યોર યુ હેવ જમ્બો સિલિન્ડર rather than small cylinder with proper meter, oxygen meter of that particular cylinder. કારણ કે એ સિલિન્ડરમાં કોઈ જાતનું એલાર્મ આવતું નથી કે આ નિયર એમ્પ્ટી છે. એમાં પ્રેશર ગોજ આવે, which is very, believe me, it is very difficult to maintain that pressure gauge calibration. Okay, so કરી શકે જો વેન્ટિલેટર લો ફ્લો સિસ્ટમ પર કામ કરતું હોય તો. ઘણા બધા પાર્ટિસિપન્ટની રિક્વેસ્ટ આવે છે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન શેર કરવા માટે, અને જો આના રિલેટેડ કોઈ વિડીયો હોય તો વિડીયો શેર કરવા માટે. વી વિલ શેર ધી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ટુ યોર ઈમેલ આઈડી ઓલ્સો. ડોક્ટર હિતેશ બ્રહ્મભટ્ટની પણ રિક્વેસ્ટ છે અને એમણે ઈમેલ આઈડી શેર કર્યું છે. હવે પછી નિસર્ગભાઈ પૂછે છે, હિયર ફોર ટ્રબલ શૂટિંગ પેશન્ટ્સ ફેક્ટર આર મોર ઇમ્પોર્ટન્ટ એન્ડ ફોર this perfectly trained supporting staff is must, and in a government setup this is not possible. Maybe this is a cause of higher death rate. No, તમને કહું, any death or any recovery that matters is multifactorial. કોઈ પણ વસ્તુને આપણે એનાલાઇઝ કરવું હોય તો એના રૂટ કોઝ એનાલિસિસ કરવું પડે. ડેફિનેટલી આઈ ડોન્ટ ડિસઅગ્રી વિથ યુ, બટ એ એક જ વસ્તુ આપણાથી કરાય નહીં. ટ્રેનિંગ ઇઝ ધ બેઝિક, તેમાં કોઈ ડાઉટ છે નહીં. એટલે તમે જેટલા ટ્રેન મેન પાવર હોય ડેફિનેટલી એટલી કેર આપને વધારે સારી રીતે આપી શકે, એમાં પણ કોઈ ડાઉટ નથી. બટ યસ, હાયર ડેથ રેટ, સી કોવિડ ઇઝ નોટ અ સિમ્પલ ડિસીઝ, રાઈટ. કોમ્પ્લિકેટ થયા પછી એ સિમ્પલ નથી રહેતું. અધરવાઇઝ ઇટ ઇઝ વેરી સિમ્પલ કે મોટાભાગના જાતે રિકવર થઈ જાય છે. એક વાત કોમ્પ્લિકેટ થાય તો એની ડાયનેમિક્સ મલ્ટીફેક્ટોરિયલ મલ્ટીફેસેટેડ છે, જે આપણે સમજવી પડે, એન્ડ ઇટ ઇઝ પ્રોબેબલી બિયોન્ડ ધ સ્કોપ ઓફ ધીસ કન્વર્સેશન. ડોક્ટર જ્યોતિ એમના બે સવાલ છે. ઇફ અંબુઝ બેગ ઇઝ યુઝડ, how to disinfect, and if big mask bag mask is used, protocol for infection prevention. મેં તમને વાત કરી અંબુસ બેગ માટે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, ઇટ ઇઝ અ ટેમ્પરરી મેથડ. એ જનરલી તમારે યુઝ કરવાની નથી. બીજી વસ્તુ કે તમે જ્યારે વેન્ટિલેટ કરો 10-15 મિનિટથી વધારે વેન્ટિલેટ નહીં કરી શકો. એક વસ્તુ કરી શકો, તમે અંબુસ બેગ અને માસ્કની વચ્ચે તમે HME ફિલ્ટર તમે લગાવી શકો તો શું છે કે સિક્રેશન તમારું અંદર જશે નહીં. એક રીતે તમે ઇન્ફેક્શન તમે પ્રિવેન્ટ કરી શકો કે જે ઇન્ફેક્શન વાળી એર છે જે એ તમારા અંબુસ બેગમાં ના આવે. બીજી વસ્તુ છે કે જે ડિસઇન્ફેક્ટ કરવાની વાત, તો જ્યારે બી ધારો કે કોઈ પેશન્ટમાં યુઝ કરો તમે સાબુથી વોશ કરો, અને બીજી વસ્તુ સ્ટરીલિયમ એટલે કે કોઈ બી આલ્કોહોલ સોલ્યુશન હોય એનાથી તમે ક્લીન કરો. અને આ બેગ જે છે એ તમે ઓટોક્લેવ બી કરી શકો, બરાબર, અંબુસ બેગ. એટલે મેઇન વસ્તુ ઇમિડિયેટ જો તમારે ક્લીન કરવું હોય, ડિસઇન્ફેક્ટ કરવું હોય તો પહેલા જે સોપથી વોશ કરો, અને બીજી વસ્તુ સ્ટરીલિયમ 70% આલ્કોહોલથી તમે ક્લીન કરી શકો. આપણે ETO ઓટોક્લેવ ને ETO જો પોસિબલ હોય, ETO is also good option, અને એ બેક્ટેરિયલ વાયરલ વેક્ટર is very important, as we say. ETO is not available in all setup, and mostly autoclave is available in even CHC level also. This autoclavable machine is available. જીગર શેલાડિયા પૂછે છે, if patient is on ventilator, how many times ABG test to do, check parameter in day or in a week?
જેમ આપણે જોયું હતું કે દર્દીને વેન્ટિલેટર મૂકીએ ઇમિડિયેટલી પછી 2 કલાક પછી એક એબીજી આપણે કરી લેવું પડે અને પછી જનરલી જો સેટલ હોય તો પછી દિવસમાં 2 વખત રિકમેન્ડેડ છે, એક મોર્નિંગમાં અને એક ઇવનિંગમાં. અને બહુ સ્ટેબલ હોય તો દિવસમાં એક વખત એઆરડીએસ ના પેશન્ટમાં જરૂરી છે. સેજલબેન પટેલ પૂછે છે WAP શું છે? ઇટ મસ્ટ બી વેન્ટિલેટર એસોસિએટેડ વેન્ટિલેટર એસોસિએટેડ ન્યુમોનિયા. સજિંક કરી પૂછે છે what precautions to be taken while doing suctioning for patient ventilator? જે યસ ગો અહેડ. ઓકે આપણે જોયું હતું સક્શન કરવાનું જેવા કોવિડના પેશન્ટ હોય કે જે ઘણા ક્રિટિકલ હોય અને એઆરડીએસ હોય તો બિનજરૂરી સક્શન કરવાનું હોય. ક્યારે સક્શન કરવાનું કે જ્યારે પીક પ્રેશર વધારે આવતા હોય, ટાઇડલ વોલ્યુમ ડિલિવર ન થતું હોય તો એવા જ સંજોગોમાં કરવાનું. સક્શન કરતા પહેલા જો પોસિબલ હોય તો 3 મિનિટ 100% નો એક બટન આવે છે એ દબાવવાનું અને બને એટલું જલ્દી અંદર જે 30 to 40 સેકન્ડમાં બહાર આવી જવાનું. અને બિનજરૂરી સક્શન એટલા માટે નહીં કરવાનું કે જેનાથી એલ્વિયોલાઈ જે રિક્રુટ થાય પાછા કોલેપ્સ થઈ જાય અને પેશન્ટને હાઇપોક્સિયા થવાના ચાન્સીસ ખૂબ જ રહેતા હોય છે. જો ક્લોઝ સક્શન સિસ્ટમ ન હોય તો તમારે હેન્ડ વોશ કરીને પ્રોપર 2 જણાની મદદથી સક્શન કરવાનું. જો ક્લોઝ સક્શન સિસ્ટમ હોય તો હેન્ડ વોશ કરીને 1 જણથી સક્શન આપણે કરી શકીશું. We are already running out of time. We will take 2 more questions. DTT Surat એવું પૂછે છે tell us something about recently launched ventilator made in Rajkot. જોયું નથી. See, પહેલી વસ્તુ કે we have not operated ventilator, so very difficult to comment કે એમાં શું હોય છે. પણ યસ એ લોકોએ જે બેઝિક પ્રેશર કંટ્રોલ મોડનું વેન્ટિલેટર બનાવ્યું છે, બટ એના કેટલા ઇમ્પ્લિકેશન્સ છે, એના કેટલા લિમિટેશન્સ છે, કેટલા એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ, વન્સ વી યુઝ વેન્ટિલેટર then and then we will be in right way to comment. But yes, commendable effort કે આટલા શોર્ટ ટાઈમમાં વેન્ટિલેટર બનાવ્યું. But yes, yet the data is to be saved. સતકામ પૂછે છે ક્લોઝ સક્શન સર્કિટ ના હોય તો શું કરવું? સક્શન સિસ્ટમ ના હોય તો આપણે મેં કીધું એ પ્રમાણે આપણે 2 જણાની હેલ્પ લેવી પડે. હેન્ડ વોશ 1 જણ કરે, 1 જણ ઓપન કરી આપે અને બીજા જે હોય નર્સિંગ સ્ટાફ એ ફટાફટ આપણે અંદર જઈ અને રોટેટિંગ મુવમેન્ટથી બહાર કરી લેવાનું. કારણ કે ક્લોઝ સક્શન સિસ્ટમ દરેક જગ્યાએ હોતી નથી અને બીજું કે એક્સપેન્સિવ પણ હોય છે. એટલે 2 જણને મદદ લેવી પડે જ્યારે ક્લોઝ સક્શન સિસ્ટમ ન હોય ત્યારે. Last question, Shobha Khandelwal is asking, can we reuse ventilator circuits? ઇટ ઇઝ ના, આપણે રિકમેન્ડેડ નથી. વેન્ટિલેટર સર્કિટ રીયુઝ નથી કરતા. એક વખત યુઝ થઈ ગયા પછી એને આપણે ડિસ્કાર્ડ કરી દેતા હોય છે. Blood transfusion, but I think that is not related to the today's session, so we will not take that. રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન ત્રણેય પેનલિસ્ટ ડોક્ટર રિતેશ શાહ સર, ડોક્ટર રવિરાજ સિંહ ગોહિલ એન્ડ ડોક્ટર અંકુર ભાવસાર નો ખૂબ ખૂબ આભાર માને છે. એમણે એમના બિઝી શેડ્યુલમાંથી સમય ફાળવી અને આ વેબિનારમાં હાજરી આપી અને વેન્ટિલેટર કેરનો વેબિનાર સફળતાપૂર્વક અમારા ગવર્મેન્ટ હેલ્થ ફેસિલિટીના સ્ટાફને ઘણી બધી માહિતી આપી. એના માટે ખૂબ ખૂબ આભાર સર આપનો. પાર્ટિસિપન્ટ્સનો પણ ખૂબ ખૂબ આભાર જેમણે આ સેશનને ઇન્ટરેક્ટિવ બનાવ્યું. ઘણા બધા ક્વેશ્ચન આન્સર પણ પૂછ્યા. એમને એવું લાગે છે કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ગમ્યું છે દરેક સેશનનું. We will share this PPT to all the participants, don't worry, and you will also be able to see this webinar on YouTube after 2 days. Link will be shared in WhatsApp to all of you. Thank you very much. So આજનો વેબિનાર પૂરો કરીએ.
થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. ભાગેશ